से जुड़ गई मेरी कहानी से पूरा भाव साथे स्वामीनारायण भगवान की धून है एवा भाव साथे आँखों के पानी से बहुत खुश है मेरे आंसू के प्रभु के काम आए हैं। बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं। જય શ્રી રામ. સૌપ્રથમ અહીંયા ઉપસ્થિત આ હોલમાં આવેલા તમામ આમંત્રિત મહેમાનો, પરિવારજનો અને જે વડીલ વંદના માટે આવેલા વડીલો અને એમના બાળકોને ખૂબ ખૂબ ધન્યવાદ છે, સ્વાગત છે કે ભગવત કથાની સાથે સાથે આવો પાવન મહોત્સવ અહીંયા થઈ રહ્યો છે અને આ પાવન મહોત્સવમાં આપણે બધા મનથી ભાવથી આ હોલમાં ઉપસ્થિત છીએ. ત્યારે વેલાણી પરિવારના આમંત્રણને માન આપીને અહીંયા ઉપસ્થિત થયેલા દરેક લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ સ્વાગત. અને ભાગવત કથા તો ઘણી જગ્યાએ થતી હોય, તમે પણ બધે ભાગવત કથામાં ગયા જ હશો, પણ સાથે સાથે વંદનનો કાર્યક્રમ થતો હોય, માતૃ પિતૃ વંદના, એ બહુ ઓછી જગ્યાએ તમે જોયું હશે, કદાચ નહીં પણ જોયું હોય. તો આપણા બધાના સદનસીબ છે કે નીલકંઠ ધામ જેવું પવિત્ર ધામ છે, માં નર્મદાનો કિનારો છે અને સદગુરુના આશીર્વાદ છે, સ્વામિનારાયણ ભગવાનની કૃપા છે. તો તમે બધા અહીંયા ભાગવત પારાયણ કરી રહ્યા છો અને સાથે સાથે માતૃ પિતૃ વંદના કરી રહ્યા છો. આપણા અનંત જન્મોના પુણ્ય ઉદય થયા હોય ત્યારે છે ને માતા પિતાનો આવી રીતે પૂજન કરવાનો મોકો મળે એવું અમે માનીએ છીએ. આજે તમે એનો સાક્ષાત્કાર કરશો. તો ખાસ કરીને જે અહીંયા વક્તા હતા નીલકંઠ શરણ સ્વામી, એમનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. અમને અહીંયા એક અવસર આપ્યો કે વંદન કરવાનો, અને સાથે સાથે ગુરુવર્ય દેવપ્રકાશ સ્વામી, ધર્મવલ્લભ સ્વામી અને સમસ્ત ગુરુકુલ પરિવારના તમામ સંતોને અને હરિભક્તોનો પણ અમે આભાર માનીએ છીએ કે કથાઓ તો લાખો થાય છે ને હજારો કથાઓ થઈ, તો એની અંદર માતૃપિતૃ વંદના બહુ ઓછી જગ્યાએ થતી હોય ને અહીંયા આપણે આજે આ અવસર છે આપણા પાસે. તો ખાસ કરીને વેલાણી પરિવારનો ખૂબ ખૂબ આભાર કે અમને આ અવસર આપ્યો. અને તમે લોકો આજે આ ભાગવત સપ્તાહની અંદર ખાસ કરીને આપણા માતા પિતા જેમણે આપણને જન્મ આપ્યો છે, મોટા કર્યા છે, એમને કંઈક આભાર વ્યક્ત કરવાનો આપણે આજે આ દિવ્ય પ્રસંગ માણી રહ્યા છીએ. તો ફરીથી સૌનો આભાર. અને હવે આપણે આ બહુ વાર નહીં લગાડતા વંદન કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. પણ એ પહેલાં જેમ ધર્મ અધર્મના યુદ્ધમાં કુરુક્ષેત્રના મેદાનમાં અધર્મની સામે જ્યારે ધર્મનું યુદ્ધ થઈ રહ્યું હતું અને અધર્મની સામે ધર્મનો વિજય કરવા માટે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ શંખનાદ કરીને એ યુદ્ધની શરૂઆત કરી હતી, એમ આજે આપણે માત પિતાના વંદન કરવા માટે એ સંસ્કારોનું, એ સનાતન ધર્મનું આપણા જે મૂલ્યો છે એને આગળ વધારવા જઈ રહ્યા છે. ત્યારે 3 શંખનાદથી આ વંદન કાર્યક્રમની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે. તો પ્રથમ શંખનાદ છે પ્રેમનો. હું ભાઈને કહીશ કે શંખનાદનું જ્યારે આ પ્રથમ સંજ્ઞાત પ્રેમનો, તો ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ, હે ઈશ્વર, આજે જ્યારે અમે માતા પિતાનું વંદન કરવા જઈ રહ્યા છીએ, અમારો ભાવ અર્પણ કરવા જઈ રહ્યા છીએ, ત્યારે અમારા હૃદયમાં એટલો પ્રેમ આપજે, એટલો વિશ્વાસ આપજે કે અમે પૂરા પ્રેમ ભાવથી અમારા માતા પિતાનું વંદન કરી શકીએ. બીજો સંજ્ઞાત આપણે ઉર્જાનો શંખનાદ.
જ્યારે બીજો શંખનાદ આપણે ઉર્જાનો કહેતા હોઈએ ત્યારે ઈશ્વરને એવી પ્રાર્થના કરીએ કે અમને એટલી ઉર્જા આપજે, એટલી શક્તિ આપજે કે અમે પૂરા ભાવથી અમારા માતા પિતાનું વંદન કરી શકીએ. ક્યાંક અમારા ભાવમાં કચાશ ન રહી જાય, ક્યાંક અમે ઊણા ન ઉતરીએ, એવી અમને શક્તિ આપજે, એવી ઉર્જા આપજે. એની જ સાથે ત્રીજો શંખનાદ, સમર્પણનો શંખનાદ. પ્રભુની ચરણોમાં એવી પ્રાર્થના કરીએ કે અમારા તન મન એવી સમર્પણ ભાવ આપજે કે પૂરા સમર્પણથી, પૂરા નિસ્વાર્થ ભાવથી અમે આજે અમારા માતા પિતાનું વંદન કરી શકીએ, એમને ઈશ્વર રૂપ તરીકે સમર્પિત ભાવથી અમે સ્વીકારી શકીએ. એવી પ્રાર્થના સાથે એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે. હવે જ્યારે આપણે માતા પિતાનું વંદન કરવા અહીંયા હોલમાં ભેગા થયા છે ત્યારે એક સવાલ બહુ કોમન થઈ જાય કે વંદન, માતા પિતાનું વંદન, આવો તો કંઈ કાર્યક્રમ હોતો છે? હા મિત્રો, જરૂર. આ એ માતા પિતાનું વંદન કરવા જઈ રહ્યા છે જેમણે આપણા માટે પોતાની પૂરી જિંદગી ખર્ચી નાખી છે. અહીંયા બેઠેલા વંદન કરવા બેઠેલા દરેક એમના બાળકોને, એમના વહુવારું, એમના પૌત્રોને હું કહેવા માંગુ છું કે જે સામે બેઠેલા વ્યક્તિ છે ને, એ આપણે આમ તો માતા પિતા તો એમને કહેતા હોઈએ છીએ, પણ એ ખરેખર માતા પિતા નથી. એ આપણા માટે આપણા ભગવાન છે. કેમ કે કહેવાય છે કે ભગવાન છે ને બધી જગ્યાએ દુનિયામાં નથી પહોંચી શકતા, એટલે ભગવાને એમના બાળકોનું ભરણ પોષણ થાય, એની સુરક્ષા થાય, એમને પ્રેમ મળે, એને સંસ્કાર મળે, એટલા માટે થઈને એમણે માતા પિતાનું સર્જન કર્યું અને એને પોતાની ઉપમા આપી છે. તો એટલે આ સામે બેઠેલા જે માતા પિતા છે, આજથી એને માતા પિતા તરીકે નહીં જોઈએ, એ આપણા ઈષ્ટ, આપણા ભગવાન તરીકે એમને જોઈએ છે. અને ભગવાન ખુદ જ્યારે આ ધરતી પર એને આવવું હોય છે તો ત્યારે આ માતા પિતાની જરૂર પડતી હોય છે. આ માતા પિતાની કોખે એને અવતરિત થવું પડતું હોય છે. આપણે આપણા સનાતન સંસ્કૃતિમાં જોયું છે 7, 9, 10 અવતારોની વાત થાય છે, 24 અવતારોની વાત થાય છે, પણ જેટલા બી અવતારો થયા છે એમના માતા પિતાને થ્રુ આ ધરતી ઉપર એમનું આગમન થયું છે. તો એવા ભગવાન પણ જેમને નમે છે એવા સામે બેઠેલા આપણા માતા પિતા આપણે આજે વંદન કરવાનો મોકો લેવાનો છે. તો પૂરા ભાવ સાથે દુનિયાદારી બધી સાઈડ ઉપર મૂકીને, બધી શરમ, બધું સંકોચ, બધું ઘમંડ, ઈગો, માન સન્માન, એ બધું જ આજે આપણે છે ને સાઈડ પર જોઈશું. આજે આપણે 100% જે સામે બેઠેલા વ્યક્તિ જે જીવાત્મા છે એને આત્મા સ્વરૂપ, ભગવાન સ્વરૂપ આજે આપણે સ્વીકારવા બેઠા થયા છે. અને મારું માનવું છે કે આવો ક્ષણ, આવો પલ, આવી મોમેન્ટ જીવનમાં બહુ ઓછી આવતી હોય છે, બહુ ઓછી આવતી હોય છે. તો આ પૂરેપૂરી આ મહોત્સવને, આ ઉત્સવને દિલથી આપણે વધારીએ, દિલથી આપણે ઉજવીએ, દિલથી સેલિબ્રેટ કરીએ, ક્યાંય કચાશ ન રાખીએ આપણા ભાવ. સામે બેઠેલી જે વ્યક્તિ છે, જે આપણા મા બાપ છે, જેમ પ્રકાશભાઈએ કીધું કે પૃથ્વી પરના આપણા ભગવાન છે, તો એવા ભગવાનના ભાવ સાથે આપણે એમને આજે સ્વીકારશું અને એવા ભાવ સાથે જ આખી જિંદગી આપણી પ્રસાર કરશું. ભગવાનને તો કોઈ આજ સુધી જોયા નથી કે શંખ, ચક્ર, ગદા, પદ્મ લઈને ક્યારેય તમારી સામે આવવાના નથી. જે છે એ આપણી સામે જ છે, ખાલી આપણે સ્વીકારવાનો તફાવત છે. તો આજે પૂરા ભાવ સાથે આ વંદન દ્વારા સ્વીકારશું અને સમજશું કે ખરેખર સામે બેઠેલી જે વ્યક્તિ છે એણે જ મને જન્મ આપ્યો છે, એણે જ મને લાડકોડથી મોટો કર્યો છે, અને એણે જ મારી માટે તમામ સંઘર્ષો કરી, રાત દિવસ મહેનત કરી અને મને મોટો કર્યું છે, મોટી કરી છે. તો આવા ભાવ સાથે આજે આપણે સામે બેઠેલી વ્યક્તિ જે આપણા માતા પિતા છે એમને આ પૃથ્વી પરના ભગવાન તરીકે સ્વીકારશું. અને સાથે જ તે બધા સૌ પોતાના બંને હાથો ઊંચા કરીને એકવાર દિલથી, ભાવથી પૂરા ભાવ જયકારો સાથે. લગાવીએ
માતૃદેવો ભવ પિતૃદેવો ભવ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. તો આવા જ ભાવ સાથે આપણે આજની આ 1 કલાક આપણા માતા પિતાને સમર્પિત કરીશું, જેમણે આપણા માટે રાત દિવસ તનતોડ મહેનત કરી છે, ખુલ્લા પગે મહેનત કરી છે. ખૂબ એટલી સમસ્યાઓ હોવા છતાંય આપણને ક્યારેય નહીં દેખાવા દઈ અને મોટા કર્યા છે. એવા મા બાપ આપણી સામે છે અને આજે આ પવિત્ર જગ્યામાં આપણે બેઠા છીએ, ધામમાં બેઠા છીએ અને ભગવાનની કૃપા હશે ત્યારે તો આવા વંદન કાર્યક્રમના આયોજન થતા હોય ને એમાં આપણે ભાગ લઈ શકતા હોય. આમંત્રણ તો બધાને મળ્યું હોય, પણ લાભ જેના નસીબમાં હોય લઈ શકતા હોય તો આજે પૂરા ભાવ અને શ્રદ્ધા સાથે આપણે આ વંદન કરીશું. ભાવને જરાક પણ ઓછો થવા દેતા. તો આ સમયે છે ને એક ક્વેશ્ચન આવે, એક સવાલ આવે બધાને કે આની શું જરૂર, આ શું જરૂર સામે ખુરશી લગાવવાની, માતા પિતાને બેસાડવાના, હાર તોરા આરતી તિલક ચંદન કરવાના. ખબર જ છે માતા પિતા છે જ તે, માતા પિતાને ખબર છે કે આ મારા સંતાનો છે. તો આ પછી આ બધું તામઝામ કરવાનું, આ બધો ખર્ચો કરવાનો શું જરૂર, એવો સવાલ થતો હોય છે. અને કદાચ તમારા મનમાં આવતું બી હશે અને કદાચ કેતનભાઈ કીધું છે કે વંદન કરવું છે ને એમાં બધાને આવવાનું છે ને બેસવાનું છે ને માતા પિતાનું વંદન કરવાનું છે, ત્યારે બી તમને સવાલ આવ્યા હશે. તો આજે મારે અહીંયા બેઠેલા હોલમાં જેટલા પણ લોકો છે એની સમક્ષ એ વાત મૂકવી છે કે આપણે ચાંદડા ચંદ્રી બર્થડે સેલિબ્રેશન બહુ બધું કરીએ અને બહુ કરવું બી જોઈએ, ખુશી મળે, ઉત્સવ મનાવીએ, કરવું બી જોઈએ. પણ શું આપણા સમાજમાં, આપણા પરિવારમાં એવું કાંઈ આપણે કરીએ છીએ માતા પિતા માટે, જેમણે આપણા માટે આખી જિંદગી ખર્ચી નાખી, લોહી ઉકાળા કરીને આપણને મોટા કર્યા, સંસ્કાર આપ્યા, આપણું સુખ દુઃખ જોયું હંમેશા. એમને ક્યારે આપણે ઊભા રહીને એમની સામે બેસીને, એમની પાસે બેસીને એમને એકવાર પણ થેન્ક યુ કીધું, આભાર એમનો માન્યો, એ પ્રેમ જતાવ્યો છે. બધાને પ્રેમ છે પોતાના દિલમાં, પોતાના માતા પ્રત્યે માન સન્માન પ્રેમ બધાને હોય, પણ શું આપણે ક્યારે એને જતાવ્યું? ક્યારેય આપણે એમને કીધું આપણા મોઢેથી, આપણા શબ્દો રૂપી કે તમારો મમ્મી પપ્પા ખૂબ ખૂબ આભાર, બા બાપુજી બહુ બહુ આભાર તમારો કે આજે તમારે લીધે હું જે કાંઈ પણ છું એ છું મારા જીવનમાં. આપણા સમાજમાં, આપણા પરિવારમાં આ રિવાજ જ નથી, આ કલ્ચર જ નથી, ત્યારે આ વંદનની જરૂર પડે. અત્યારે આ ભાગદોડ પડી દુનિયામાં આપણે જોતા જઈએ છીએ, આ ફાસ્ટ મોબાઈલના યુગમાં લોકો એકબીજાથી કપાતા જાય છે, માતા પિતાથી બાળકો દૂર થતા જાય છે અને બાળકોથી માતા પિતા દૂર થતા જાય છે. તો આવનારી પેઢીને આપણે શું શીખવશું? આ શીખવશું કે આવા સંસ્કાર આપશું કે જીવનમાં જે પણ બનીએ છીએ, જે પણ કંઈ હાસિલ કરીએ છીએ એ વડીલોના, માતા પિતાના આશીર્વાદ થકી આપણે કરી શકીએ છીએ. ત્યારે આ જરૂર પડે વંદનની, ત્યારે આવા કાર્યક્રમ કરવાની જરૂર પડે, જેથી કરીને આવનારી પેઢીને, આવનારા સમાજને એક દાખલારૂપ, એક પ્રેરણારૂપ એક પ્રસંગ આવો મળી શકે. એ લોકોને બે એક્ઝામ્પલ મળે કે હા, માતા પિતાનું બી વંદન થવું જોઈએ. એ જ ઇમ્પોર્ટન્ટ છે. કદાચ એકાદો બર્થડે ઓછો ઉજવશો ને તો ચાલશે, લગ્ન પ્રસંગમાં થોડો ઘણો ખર્ચો ઓછો કરશો ને તો ચાલશે, પણ આમાં કરો. આ ધરોહર છે આપણી, આ સંસ્કૃતિ છે આપણી, આ સનાતન સંસ્કૃતિ છે આપણી, અને આ જ સંસ્કાર છે, વારસો આ જ છે સાથે. એટલે વંદનની જરૂર પડે. તો બીજો સવાલ થાય કે વંદન કેવું, કેવી રીતે, શું છે વંદન? મારે તમને કહેવું છે, એ સામે જે ખુરશીમાં બેઠેલા વ્યક્તિ છે ને, એ વ્યક્તિ નથી, ઈશ્વર તત્વ છે. એ સ્વીકારવાનો ભાવ એટલે વંદન છે. જેમણે મારા જીવન માટે
પોતાની આખી જિંદગી ખર્ચી નાખી છે. ખૂબ થાક લાગ્યો હશે, ખૂબ કષ્ટો વેઠા હશે, ખૂબ તડકી છાંયડી જોઈએ છે, પણ આજે એમની સામે એના ચરણોમાં બેસીને એનો આભાર માનવાનો અવસર એટલે વંદન. બોલો. ઘણું બધું મારીને તમારી માટે આપણા માતા પિતાએ કષ્ટો વેઠા છે, ઘણા બધા બલિદાન ત્યાગ આપ્યો છે, પોતાના સુખ સાહેબીનો, પોતાના કમ્ફર્ટનો. એ જે ત્યાગ આપ્યો છે ને એનો થાક ઉતરવાનો અવસર એટલે વંદન. એ માતા પિતાને ઈશ્વર તુલ્ય ગણીને સદા એમની પૂજા અર્ચન કરવાનો અવસર એટલે વંદન. સતત હું તમારી સાથે છું, હું તમારો છું, હું તમારા માટે હાજર છું, એ ભાવ એ માતા પિતાને પહોંચાડવાનો અવસર એટલે વંદન. આપણે બહાર તો દુનિયામાં બહુ સારા થઈને ફરતા હોઈએ, સારું સારું લોકો સાથે બોલતા હોઈએ, પણ આજે એ માતા પિતાને દિલથી ભાવથી પોતાનો પ્રેમ જતાવવાનો અવસર એટલે વંદન. અને જ્યારે આપણા નાના બાળકો હોય એ આપણને પગે લાગતા હોય, અથવા તો કોઈના બાળકો આવીને આપણને પગે લાગતા હોય, અથવા તો ભાવ પ્રેમ આપતા હોય, તો આપણને બધાને ગમે જ છે. તો આવનારી પેઢીને જો આપણે આ નહીં શીખવીએ અને નહીં આગળ વધારીએ આ વારસાને, તો ખબર નહીં આપણું બધાનું શું થશે. એટલા માટે આજે આપણે જેટલી પણ ઉંમર થઈ છે, 30, 35, 40, 50 વર્ષ, તો કમસે કમ આપણા બાળકોને તો આપણે એ શીખવાડીને દઈશું કે માતા પિતા એટલે આપણા માટે ભગવાન છે. કેમ કે 84 લાખ જન્મ લીધા પછી એકવાર મનુષ્યનો જન્મ મળતો હોય, અને એ પણ એ જ માતા પિતા જન્મ આપી શકે, અને માતા પિતા થ્રુ જ આપણે આ જન્મ લીધો હોય. ભગવાનને પણ જો અહીંયા જન્મ લેવું હોય તો માતા પિતા થકી જ એને આવવું પડે. તો તમે બધા જાણો છો કે માતા પિતા છે એ જ આપણા પૃથ્વી પરના ભગવાન છે. તો એવા ભાવ સાથે આજે આપણે આ વંદન કાર્યક્રમને આગળ વધારીશું. બધા અમારી સાથે છો? બરોબર, અવાજ નો આવે. બધા સાથે છો? તો આજે આપણે આ પવિત્ર ધામની અંદર બેઠા છીએ. ભાવમાં 1% પણ આપણે કમી નથી આવવા દેવાની. જે લોકો ખાસ કરીને પૂજનમાં બેઠા છે, આપણે નસીબદાર છીએ કે આપણા માના ચરણોમાં બેસવાનો આપણને આજે અવસર મળ્યો. કદાચ તમને યાદ નહીં હોય કે છેલ્લે ક્યારે આપણે માના પગ પાસે બેઠા હશું, બાપના પગ પાસે બેઠા હશું. તો આવનારો 1-1.5 કલાક જેટલો બી સમય આપણે અહીંયા વિતાવીશું વંદનના આ ઓરામાં, કોઈ આજુબાજુ મોબાઈલ બધું સાઈડમાં કરી દેજો. ફોટા પડતા રહેશે, બધું જ થતું રહેશે. અહીંયા કેમેરામેન છે, તમારા ફોટા બી પાડશે અને વિડીયો શૂટિંગ બી ચાલુ છે. તમારે કોઈને ફોનમાં એ કરવાનું નથી. પૂરેપૂરું તમારું ધ્યાન તમારા માતા પિતાના ચરણોમાં, તમારા માતા પિતાના વંદનમાં આપવાનું છે. એટલે 1-1.5 કલાક માટે આ યંત્ર છે ને મોબાઈલ રૂપી, એને સાઈડ કરી દો, એને સાઈડ કરી દો. તો જ્યારે આપણે માતૃ પિતૃનું વંદન કરવા જઈ રહ્યા છે, તો અહીંયા બેઠેલા હરેક વ્યક્તિને મારી રિક્વેસ્ટ છે, થોડા તમારા મમ્મીની ઓર નજીક જાઓ. આજે અવસર છે માતા પિતાની નજીક જવાનો. થાળી સાઈડમાં કરી દો, થાળી થોડીક સાઈડમાં કરી દો, અને માતાની તરફ જાઓ, માતાને ચરણો તરફ જાઓ, અને માતાનો હાથ તમારા હાથમાં લ્યો. પકડો હાથ તમારા મમ્મીનો. યાદ નથી ક્યારે છેલ્લે આપણે માનો હાથ પકડ્યો હતો. તો આજે આ ભગવાનની કૃપા થઈ છે એમ સમજો. હે ને? નાના હતા ત્યારે મૂકતા નહોતા, અને અત્યારે ક્યારેય આપણે પકડ્યો નથી. તો આજે સ્વામિનારાયણ ભગવાનની ખૂબ મોટી કૃપા થઈ છે. તો આપણે નસીબદાર છીએ કે આજે ફરીવાર એકવાર માને આપણા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાનો આપણે અવસર આપશું. ધ્યાનથી જુઓ એ હાથને, એ હાથમાં પડેલી કડચલીઓને, એ હાથમાં પડી ગયેલી પેલી ગાંઠોને. ખબર નહીં કેટલા વર્ષો વીતી ગયા છે તમારું જીવન બનાવવામાં. ખબર નહીં કેટલી કાળી મજૂરી કરી છે ખેતરોમાં. એ હાથના મુરઝાઈ ગયેલા એ ચામડીને આંગળીને જોવો. ક્યારેય અવસર જ નથી લીધો એ હાથને જોવાનો. ક્યારેય પૂછો જ નથી કે બા કેટલા કષ્ટો, કેટલી તકલીફો વેઠી છે મને અહીંયા સુધી પહોંચાડવામાં.
મને અહીંયા સુધી પહોંચાડવામાં, મને આટલો મોટો કરવામાં. ગમે એટલી આપણી ઓળખાણ હોય, બહુ મોટા પૈસાવાળા હોય, બહુ બધી લાગવકો હોય, છતાં પણ આપણી માથી વધારે આપણને કોઈ ન ઓળખતું હોય. આ ફેક્ટ છે, સત્ય છે. કેમ કે બાળપણથી લઈ અને આજ સુધી જેણે એના મોઢામાંથી કોળીઓ કાઢીને આપણને ખવડાવીને મોટા કર્યા છે, જેણે રાત દિવસ ખેતરમાં મજૂરી કરી છે, ખુલ્લા પગે કામ કર્યું છે, બીજાના ઘરના કામ કરી કરીને આપણને મોટા કર્યા છે, આપણા પેટ ભર્યા છે, આ એ માને આજે વંદન કરવાનો આપણા પાસે અવસર છે. નથી ખબર ફરીવાર આ અવસર મળે નહીં મળે. આજે મળ્યો છે તો પૂરા ભાવ અને શ્રદ્ધા સાથે આપણે બધા જ આપણી માની આંખમાં આંખ નાખીને જોશું કે હે માં, હાથ પકડેલો રાખજો. હાથ પકડેલો જ રાખજો અને પૂરા ભાવ સાથે એમને મનોમન થેન્ક યુ કયો, આભાર વ્યક્ત કરો કે હે માં, તે મારા માટે જે મજૂરી કરી છે ને એ હું ક્યારેય નહીં ભૂલું. ખાલી એટલું કહી દેશો ને એકવાર જિંદગીમાં તો પણ થઈ ગયું વંદન. આપણે ખૂબ મહેનત કરી છે. તમે એની યાદ કરો ને, લિસ્ટ બનાવો ને તો બુક લખાઈ જાય આખી કે આ માએ કેટલી આપણે 4, 5, 10 ભાંડુડા હતા, નાના મોટા બધા. તો એ બધાને મોટા કરવા માટે સખત મહેનત લાગી છે. કોઈ સિલાઈ મશીન ચલાવ્યું છે, કોઈના ઘરના કામ કર્યા છે, કોઈ વાસીદા કર્યા છે, કોઈ માલઢોરને 4, 5 વાગે ઉઠીને નીણ નાખી છે. એનું ખાલી ઇન્ટેન્શન એક જ હતું કે મારા છોકરાને સવારે સારું દૂધ મળે, મારો છોકરો શ્વાસને રોટલો ન ખાય. એટલે 5, 10 માલ રાખતા હતા, ઢોર. આજે પણ આપણે સુરત જેવા શહેરમાં રહી છીએ તો દેશમાંથી પણ બધાને અનુભવ હશે કે દેશમાંથી ઘી, દૂધ, દહીં બધું જ આપણે અત્યાર સુધી આવતું હતું. હવે તો નથી રાખતા, અલગ વસ્તુ છે. એ માં તમારી સામે છે, એણે જ આપણને આ બધા લાડકોડથી મોટા કર્યા છે. એમની આંખમાં જુઓ, એમની આંખમાં જુઓ. યાદ કરો ક્યારે તમે એના ચહેરાને આવી રીતના નિરખીને જોયો તો? નાના હતા ત્યારે તો બહુ જોયો. જુઓ એમની આંખમાં. તમારા સપના પૂરા કરવામાં, તમારા સપનાઓ પૂરા કરવામાં પોતાના સપનાનું જેણે બલિદાન આપ્યું ને એ આ માં છે, એ આ માં છે. એ માની યુવાનીમાં એવું તો નહોતું. ત્યારે પણ ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા, એને પણ બધા શોખ હતા, એને પણ છે ને સારા કપડાં પહેરવાતા, એને પણ કંઈક બનવું હતું. પણ આપણને મોટા કરવામાં એમણે એના બધા સપનાઓ સાઈડ કરી અને સતત ને સતત એ ધ્યાન રાખ્યું કે મારું બાળક કેમ ખુશ રહે, મારું બાળક કેમ મોટું થાય જલ્દી, મારું બાળક કેમ સારી રીતે ભણે, આગળ વધે, સુખી થાય. આ એક જ લક્ષ્ય સાથે એમણે રાત દિવસ જોયા વગર તમને મોટા કર્યા છે. મીઠા મેહુલા એ આંખોની ફરતે પડી ગયેલી કડચલીને જોવો, કાળા કુંડાળોને જોવો. એ તમારી ચિંતામાં, તમારી પરવા કરવામાં ક્યાંક ને ક્યાંક એ કાળા કુંડાળા પડી ગયા છે, કડચલીઓ પડી ગઈ છે. જેમણે આખી જિંદગી ઘસી નાખી, જે આખી જિંદગી ઘસી નાખી. જ્યારે ખબર પડી ને કે એની કોખમાં એનું બાળક ઉછરી ગયું છે, દુનિયાના તમામ શોખ એમને છોડી દીધા, આવતું ભોજન એમને છોડી દીધું. બધાએ માતા પિતાની આંખમાં જોવાનું છે. બધા માતા પિતાની આંખમાં જોવે, પોતાના માતા પિતાની આંખમાં જોવે. થોડાક નજીક જતા રહો, નજીક જતા રહો. આ સનાતન સત્ય છે, આની નજીક જવામાં આપણી ભલાઈ છે. કવિએ બહુ સરસ લખ્યું છે કે આ જનનીની જોડ સખી નહીં મળે.
જેની આંખોમાં હંમેશા તમારા માટે પ્રેમ રહ્યો છે, આ એ જનનીની વાત થઈ છે, એ માતાની વાત થાય છે. એની જોડ જિંદગીમાં ક્યાંય નહીં મળે, એ માતાની વાત થાય છે. અને તમે ગોતતા રહેશો ને ક્યારે વહી જાય ખબર નહીં પડે. એને પ્રેમ કરવાનો આજે અવસર છે અને એને પ્રેમ તમારા પ્રત્યે ખૂબ છે. એનું અહીંયું ભરેલું છે તમારા માટે. આ આંખમાંથી આંસુ જે પડી રહ્યા છે ને, એ ખબર નહીં કેટલા સમયથી રોકાયેલા હતા. એ આંસુ નથી, એ તમારા પ્રત્યેનો પ્રેમ છે, એ ભાવ છે તમારા પ્રત્યેનો. જગતનો આધાર છે એમ કહે છે આ કવિ. કરોડો કોડ ભર્યા છે એના કાળજામાં. એ મારો દીકરો મોટો થઈને ડોક્ટર એન્જિનિયર બનશે, મારો દીકરો મોટો થઈને મહાન વ્યક્તિ બનશે, મારા દીકરાને જિંદગીમાં ક્યાંય દુઃખ ના પડે, મારો દીકરો હંમેશા સુખી રહે. એકે મંદિર બાકી નથી મૂક્યા, એકે મંદિર બાકી નથી મૂક્યા જ્યાં તમારા માટે એમણે પ્રાર્થના નહીં કરી હોય, માથું નહીં ટેકવું હોય. અને એકે નદી બાકી નથી મૂકી જેમાં એમણે સિક્કો નહીં નાખ્યો હોય અને ભગવાનને મન્નત નહીં માગી હોય. સાંભળો ધ્યાનથી, નદીના નીર તો ઘટે ને વધે, બહુ સરસ વાત કરી કવિએ કે નદીના નીર તો છે ને વધે ને ઘટે, વરસાદ ઉપર આધાર રાખે, સમય ઉપર આધાર રાખે. એક જ માં એવી છે કે જેનો પ્રેમ છે ને સતત એક જ પ્રવાહમાં વહે. એ માં તમારી સામે છે. આજે આપણા પાસે અવસર છે કે એમના ચરણોમાં બેસીને એમને વંદન કરવાનો, એમને આભાર વ્યક્ત કરવાનો કે હે માં, તે મારા માટે જે કર્યું છે ને એ દુનિયામાં કોઈ ન કરી શકે. તેને કાળી મજૂરી કરી છે ને એ મને યાદ છે. ખાલી એટલું કહી દો ને એને આભાર, તો એને જિંદગીનો થાક ઉતરી જાય. અને દુનિયામાં ગમે એટલા પ્રેમ કરવાવાળા હશે લોકો, તમને દુનિયામાં કેટલા બી ચાહવાવાળા લોકો હશે તમારી પાસે, તમારા અઢળક લોકો હશે, મિત્રો હશે, સગા સંબંધીઓ હશે, પત્નીઓ હશે, બચ્ચાઓ હશે, પણ હિસાબ લગાવીને જોઈ લેજો, તમારો તમારો માતાનો પ્રેમ 9 મહિના એની કરતાં પ્લસ નીકળશે. આ ઈ માની વાત થઈ રહી છે, ઈ માની વાત થઈ રહી છે. જ્યારે એને ખબર પડીને કે એના કોખમાં એનો બચ્ચું છે, ત્યારથી એ તમને હદ પ્રેમ કરે છે. તમે આ દુનિયામાં નહોતા આવ્યા ને એ પહેલાંના એના સપનાઓ, એના કોડ એમને સાચવી રાખ્યા છે. અને ક્યારેક પૂછજો કેટલું સહન કરીને આપણને મોટા કર્યા છે. એ સાસુ સાથે માથાકૂટ, એ દેરાણી જેઠાણી સાથે માથાકૂટ, એ ખિસ્સામાં પૈસા હોય નહીં, ક્યાંય જવાનું થાય નહીં, કોઈ ઓળખાણ ન હોય, બહુ બધી માથાકૂટ કરી અને સહન કરી અને મેણા ટોણા સાંભળી અને આપણને મોટા કર્યા છે. આજે થોડીક મને સમજ ક્યાં પડવા મળી, આજે થોડોક હું મોટો ક્યાં થઈ ગયો, થોડીક મને દુનિયાદારી હું સમજવા આવવા મળી. મેં જોવાનું બંધ કરી દીધું, એ માતાને સાંભળવાનું બંધ કરી દીધું, એના પ્રેમની કદર કરવાની બંધ કરી દીધી, એની મમતાની કોઈ કિંમત ન કરી મેં. આજે જરાક બોલે છે તો મને ટકટક લાગે છે. તને ના ખબર પડે માં, એવા તો શબ્દો વાપરતા થઈ ગયા આપણે. એને જો ન ખબર પડતી હોત ને તો નાના હતા ને તેથી તો ક્યાંક ટ્રેક્ટર નીચે કે ટ્રક નીચે આવી ગયો. કેમ કે માએ જ્યારે હાથ પકડી રાખ્યો ને ત્યારે બાળક મોટું થાય છે. તમે બધા, તમારા બધાને બાળકો હશે, તમને બધાને ખ્યાલ હશે કે બાળકનો હાથ છે ને 2-5 વર્ષ સુધી તો પકડી રાખવો પડે. એટલી એને ખબર પડતી હતી ને એટલે આપણે અત્યારે જીવિત છીએ અને એટલે આપણે ઉજળા છીએ અને એટલે જ આપણે અત્યારે કાંઈક ને કાંઈક નાનો મોટો ધંધો, બિઝનેસ, નોકરી કરી શકીએ. વિપુલભાઈ, હું તો એમ કહું છું કે આ જે
તામજામ ને જે આ સક્સેસ ને જે આ બિઝનેસની જે પ્રગતિ છે ને એ માની દુઆઓ, માના આશીર્વાદ અને માની પ્રાર્થનાને લીધે છે. તમે એમ માનતા હોય કે ભાઈ હું હોશિયાર છું ને હું સક્સેસ થઈ ગયો, મને બધું આવડે છે ને હું માવડો મોટો ધંધો મેં બનાવી લીધો, તો એ વહેમમાં નહીં રહેતા મિત્રો. એ માની છે ને એકે મંદિર બાકી નથી મૂક્યું, એકે દેવી દેવતાને છોડા નથી કે મારા છોકરાને સક્સેસ કરજે, મારા છોકરાને પાવરફુલ બનાવજે, હોશિયાર બનાવજે, સફળ કરજે. એ પ્રાર્થનાઓ કરવામાં એનું ગળું સુકાઈ ગયું છે કદાચ એ પ્રાર્થના કરવામાં. ત્યારે આજે હું ને તમે અત્યારે એસો આરામથી જીવી શકીએ છીએ, એસો આરામથી રહી શકીએ છીએ, કમાવી શકીએ છીએ. જ્યારે સુરત આવ્યા ત્યારે કોઈ સિટીમાં ગયા આજ મા બાપ, ત્યારે એમણે 8-8, 10-10, 15-15 લોજિંગવાળા રાખીને રાત દિવસ છે ને એ લોકોને ખવડાવ્યું છે. ત્યારે આપણે ભણી શક્યા, ત્યારે આપણે કાંઈક બિઝનેસમેન બની શક્યા, ત્યારે છે ને નાનો મોટો ધંધો થયો, ત્યારે આપણે ઘરના ઘર થયા. આ બધું માને આભારી છે. એમણે સિલાઈ કરીએ એને છીએ, સિલાઈ મશીન પણ ટીકી ચલાવ્યા. ટાંકીએ છે. બહુ બધું કામ કર્યું છે. યાદ કરીએ તો લિસ્ટ બને આખું ગુમ પડી જાય. એ માતાની વાત છે. આજે એ માતાને મારે ભગવાન તરીકે સ્વીકારવા છે. આજે એ માતાનું મારે વંદન કરવું છે. આજે એ માતાનો મારે થાક ઉતારવો છે. આજે એ માતાને મારે ધન્યવાદ કહેવું છે, આભાર કહેવું છે. અરે એનું ઋણ તો કદાચ ચામડીના આપણે ચપ્પલ જૂતા બનાવીએ ને તો બી ન ચૂકવી શકીએ. ખુદ અખિલ બ્રહ્માંડનો નાથ ભગવાન પણ એના માતાનું ઋણ નથી ચૂકવી શક્યા, તો તમે અને મારી તો શું હેસિયત છે. પણ આપણી પાસે એ શબ્દો રૂપી એમનો થાક ઉતારનારો એક આભાર. માં, હું તને બહુ પ્રેમ કરું છું. માં, મને તારા પ્રત્યે દિલમાં બહુ માન છે. તે મારા માટે જે કર્યું છે ને એ દુનિયાની કોઈ વ્યક્તિ ન કરી શકે, એ તેમ કરીને બતાવ્યું છે. આટલું તો આપણે કહી શકીએ, આટલો તો એવો ભાવ રાખી શકીએ આપણા મનમાં, મસ્તિષ્કમાં. તો આ એ માની વાત છે, આ એ માનું વંદન કરવાની વાત છે. જ્યારે નાના હતા ને બીમાર પડતા હતા તો રાત જાગીને છે ને આપણા તાવને અને માથાને પોતા મૂકીને ડૉક્ટરને ત્યાં દવાખાને જઈને છે ને આપણને મોટા કર્યા. થોડીક પણ બીમારી થાય ને તો એનાથી બીમારી તમને થાય ને સહન એનાથી ન થાય. યાદ કરો એક તમારા જીવનની ઘટનાને, કેટલું તમારા માતાએ તમારા માટે કર્યું છે. કદાચ એ દુનિયાનો કોઈ વ્યક્તિ બીજો ન કરી શકે એ લેવલનો ત્યાગ, એ લેવલનું બલિદાન, એ લેવલનું સહન કોઈ બીજો ના કરી શકે. વાત થઈ માતાની. હવે મારા જીવનના એવા વ્યક્તિત્વની વાત કરવી છે કે જેનું છે ને આ દુનિયામાં બહુ ઓછું નામ લેવાનું છે, જેના વિશે બહુ ઓછું લખાણું છે, જેની બહુ ઓછી નોંધ લેવાની છે. આજે વાત કરવી છે એ બાપની, એ પિતાની, જે પૂરા પરિવારનો આધાર છે, પૂરા બ્રહ્માંડનો આધાર છે. સ્વભાવે થોડા કડક ખરા ને, પોતાની લાગણીઓ જલ્દી વ્યક્ત ન કરે ને, એટલે આપણું ધ્યાન જલ્દી ત્યાં ન જાય. કદાચ તમારા માટે એટલા આંસુ નહીં સારા હોય ને, એટલે કદાચ તમારું ધ્યાન એના તરફ નહીં જાય. તો બધા તે બાળકોને વિનંતી કરું કે થોડાક તમારા પિતા તરફ ફરી જાઓ, એમનો હાથ તમારા હાથમાં પકડો. હવે વારી છે પિતાના વંદનની, હવે વારી છે એ પિતાને આભાર વ્યક્ત કરવાની, એને થેન્ક યુ કહેવાની. જેમ નાના હતા ને હાથ પકડીને છોડતા નહોતા એવી રીતે હાથ પકડવાનો છે પૂરા ભાવ સાથે. યાદ છે ને, નાના હતા ત્યારે આપણી આંગળી પકડીને આપણને ચાલતા શીખવ્યા, આપણો હાથ પકડીને આ દુનિયામાં આપણને આગળ વધારતા શીખવ્યા. હવે એ પિતાની વાત કરવી છે. જો ધ્યાનથી આંખમાં જુઓ, કદાચ એ આંખ લાલ દેખાતી છે, એ આંખમાં અત્યાર સુધી કદાચ ગુસ્સો જોયો હશે, કદાચ અત્યાર સુધી એ હિંમત નહીં કરી હોય કે પિતાની આંખમાં જોઈને હું કંઈક બોલું યા તો જોઉં. જ્યારે બી વાત કરી ત્યારે નજર ચુરાવીને વાત કરી છે, પણ હવે આજે નજર ચુરાવવાનો ટાઈમ નથી, આજે નજર ફેરવવાનો ટાઈમ નથી. આજે એ આંખમાં તમારા માટે જે પ્રેમ છે ને એ પ્રેમને જોવાનો સમય છે. અને માં છે ને કમરે રાખીને દુનિયા બતાવે. હંમેશા માં બાળકને કમરે કાખમાં રાખીને, તોડે, હા, કાખમાં તેડે. કાખમાં તેડીને
દુનિયા બતાવે કે જો બેટા આ છે, જો બેટા આ છે. એક બાપ એવી વ્યક્તિ છે કે એણે જે દુનિયા નથી જોઈ ને એ એના બાળકને ખંભે બેસાડીને બતાવે કે જો બેટા હું નથી જોઈ શકતો, પણ તારા માટે આ દુનિયા હું ઉપલબ્ધ કરીશ, તારા માટે હું દોડીશ, તારા માટે મહેનત કરીશ, તારા માટે ખુલ્લા પગે ખેતરમાં કામ કરીશ, તારા માટે 10-10, 15-15 કિલોમીટર, 20 કિલોમીટર જવું પડે તો હું જઈશ. જે બાપ રાત દિવસ જોયા વગર તમારા સપના પૂરા કરવા ઘરેથી નીકળે છે, ક્યારેય નથી સન્ડે આવતો, નથી હોલિડે આવતો, રજા હોય તો પણ વ્યવહારિક કામમાં આપણને લગ્ન પ્રસંગ કરાવવામાં, આપણા માગા ગોતવામાં, આપણી માટે છોકરી ગોતવામાં, છોકરો ગોતવામાં બહુ કાલે વહેલા કરવા પડે લોકોના. બહુ આજીજી કરી સમાજની. અને ખિસ્સામાં કાંઈ ન હોય, એ બાપના ખિસ્સામાં કાંઈ ન હોય, અને તો પણ તમારા બધા જ સપના પૂરા કરવામાં એ સમર્થ રહ્યા છે. ભલે ખીચામાં કાંઈ નથી, પણ તમારી ઈચ્છા હંમેશા જેમણે પૂરી કરી છે એ બાપની વાત કરવી છે, એ પિતાની વાત કરવી છે. જેમણે કદાચ 15-15, 25-25 વર્ષ સુધી બપોરે છે ને ટાઢું ભોજન લીધું છે, ટિફિન લીધું છે, જેમાં છે કેમ કે એમનો છોકરો છે ને ગરમ ગરમ રોટલી જમે, ગરમ ગરમ ખાવાનું જમે, સવારથી ટિફિન લઈને નીકળી જાય, સાંજે આવે. એણે નથી જોયો વરસાદ, નથી જોઈ ઠંડી, નથી જોયો ઉનાળો. આ ત્રણ ઋતુ આપણે અહીંયા આવે છે, અને એક પણ ઋતુમાં એણે તમને કમ્પ્લેન નથી કરી કે મને બેટા તડકો લાગે છે, બેટા મને ઠંડી લાગે છે. એક જ જેકેટ હોય ને તમને ઠંડી લાગતી હોય તે તમને પહેરાવી દીધેલું છે, યાદ કરજો. દિવાળી આવે ને નવા કપડાં લેવાના થાય ને તો હું કે ખબર, મારે તો હજી હાલ છે, મારે તો હારા જ છે કપડાં, તું લઈ લે, તું નવા કપડાં લઈ લે. કે જે દર દિવાળીએ પોતાના સુખ, પોતાના શોખનું બલિદાન જે આપે ને એ બાપ છે, એ બાપ છે. અને આપણને ક્યાં ખબર છે ને કોની પાસે કેટલા લેવાના છે, કેટલા દેવાના છે, કેટલું વ્યાજ ભરે છે, કોની પાસેથી ઉપાધિઓ આવે છે, માલ વેચાય છે, નથી વેચાતો, ખેતરમાં પાકે છે, નથી પાકતું, વ્યાજવાળા કેટલી તકલીફ આપે છે. આ બધું જ સહન કરી અને એ રાત્રે જ્યારે ઘરે આવે છે અને મોઢા ઉપર કાંઈ ફેરફાર દેખાય ને તમે પૂછો તો બાપા શું થયું, તો તમને એમ કહે છે કાંઈ નથી, બધું રેડી જ છે. જુઓ એમની આંખમાં જુઓ, એના ચહેરા પર જુઓ, એ ઝાંખી પડી ગયેલી આંખો જુઓ. તમારા સપના પૂરા કરતા કરતા ક્યાંક એમના સપના એ ભૂલી ગયા છે. પોતાને શોખ મારો શું છે, મારું સારું શું છે, મને શું ગમે છે, કદાચ યાદ બી નહીં હોય, એને યાદ બી નહીં હોય. આ એ બાપની વાત થઈ રહી છે. બહારથી થોડાક કડક વધારે છે ને, બહારથી થોડાક નારિયેળની જેમ કડક છે, એટલે કદાચ લાગણી તમારા સુધી પહોંચી ના હોય. એ પ્રેમ કદાચ એને વ્યક્ત કરતા આવડતો નથી, પણ એ ઓછો નથી પ્રેમ, એ પ્રેમ ઓછો નથી તમારી પાસે. એ પિતાની વાત કરવી છે, એ પિતાનું વંદન કરવું છે, એ પિતાને આજ એનો થાક ઉતારવો છે. 20-25 કિલોમીટર કદાચ ચાલીને, સાયકલ લઈને ગયા છે કામ ધંધે, ખેતરે, કેમ કે એના સંતાનો સુખથી જીવી શકે. આ એ પિતાની વાત છે. ક્યારે સમય જ નથી મળ્યો મને ને તમને એની બાસી બેસીને એમનો આભાર માનવાનો, એમને થેન્ક યુ કહેવાનો, એમને પૂછવાનો પપ્પા કેમ છે, તબિયત તો સારી રહી છે ને. એણે ક્યાં કોઈ દી કીધું છે તબિયત બરોબર નથી? સવારે લઈને ટિફિન નીકળી જવાનું, કામે નીકળી જવાનું, રાતે થાક્યા પાક્યા આવ્યા પાછું સુઈ જવાનું, દવા લઈ લેવાની રસ્તામાંથી અને કામે લાગી જવાનું. આજ તો બાપની ડ્યુટી છે અને આપણને ખબર પણ નથી કે એણે કેટલા કષ્ટો સહન કર્યા અને આપણને મોટા કર્યા. ઘેરો વડલો. આપણે નસીબદાર છીએ કે આપણે એવા મા-બાપ સામે બેઠા છીએ. મને છાયામાં ઊભો રાખી અને ખુદ તડકામાં ઊભા હતા.
મને છાયામાં ઊભો રાખી અને ખુદ તડકામાં ઊભા હતા. મેં જોયા છે એવા એક જ ફરિશ્તા, મેં જોયા છે એવા એક જ ફરિશ્તા. મારો નાનપણનો ભાર ઉપાડનાર મારા પિતા હતા, મારા પિતા હતા, મારા પિતા હતા. અહીંયા બેઠેલા છે એ બધાને પણ વિનંતી છે, અહીંયા પ્રોગ્રામને માણી રહ્યા છે એ પણ વિનંતી છે, મનોમન તમારા માતા પિતા પ્રત્યે આ જ ભાવ તમે પ્રગટ કરો. આ જ ભાવ મનમાં યાદ રાખો કે કેટલા કેટલા બલિદાન ને સેક્રિફાઈસ તમારા માટે કર્યા છે તમારા પિતાએ. તો બી તમારું વંદન થઈ ગયું, ભલે એ હાજર નથી, ભલે આ દુનિયામાં નથી. ઘેરો વડલો ને ઘેરી છાયડી રેલો, ઘેરો વડલો ને ઘેરી છાયડી રેલો. ઘેરા કુટુંબમાં મારો બાપ રે મીઠો છાયડો છે મારા બાપનો રેલો. જી મીઠો છાયડો છે મારા બાપનો રેલો. કદાચ ઘણાના પિતાજી આ દુનિયામાં હયાત નહીં હોય, અહીંયા હાજર નહીં હોય, પણ એ જે બી જગ્યાએ હશે ને ત્યાં સુધી તમારો ભાવ પહોંચશે. યાદ કરો એમના બલિદાન સેક્રિફાઈસને, એમણે શું શું તમારા માટે કર્યું છે, કેટલા કેટલા કષ્ટો વેઠા છે, ત્યારે આજે તમે અહીંયા પહોંચ્યા છો. આંગળી પકડી તી મારા બાપની રેલો, આંગળી પકડી તી મારા બાપની રેલો. ચાલ્યો હું તો ડગુમગુ ચાલ રે ચીલે, ચડાવ્યો ઈ તો ચાલતા રેલો. જી ચીલે ચડાવ્યો ઈ તો ચાલતા રેલો. ઘેરો વડલો ને ઘેરી છાયડી રેલો. આ દુનિયામાં આવ્યા ને જ્યારે ચાલવાની ખબર નહોતી પડતી ને, ત્યારે એ બાપ હતો જેણે આંગળી પકડીને તમને ચાલતા શીખવાડ્યા હતા. અને આજે થોડીક દુનિયાદારી હું આવડી ગઈ, એ બાપને ભૂલી ગયા, એના કરેલા ઉપકારને ભૂલી ગયા. આપણે બહુ એટલા બધા સમજદાર ને હોશિયાર થઈ ગયા. ટુકડામાંથી ટુકડો ઈ તો આપતા રેલો, ટુકડામાંથી ટુકડો ઈ તો આપતા રેલો. ભૂખ્યો નહીં સુવડાવ્યો દિન રાત રે, ઘેરો વડલો ને ઘેરી છાયડી રેલો. જી ઘેરો વડલો ને ઘેરી છાયડી રેલો. ટુકડામાંથી અડધો ટુકડો કરીને તમારું ભરણ પોષણ કર્યું છે, તમને ખવડાવ્યું છે. પોતે પોતાના સ્વાદ ભૂલીને, પોતે પોતાની ભૂખ ભૂલીને તમારું પેટ ભર્યું છે. એ બાપની વાત થઈ રહી છે, એ બાપની વાત થઈ રહી છે. આજે એની જરૂરિયાત માટે તમારી પાસે પૈસા નથી, એની જરૂરિયાત માટે તમારી પાસે ટાઈમ નથી, જેણે પોતાની આખી જિંદગી તમારા માટે ખર્ચી નાખી. પ્રેમ તણી ઔષધી રેલો. દર્દ કરે પલમાં એ તો દૂર રે, ઘેરો વડલો ને ઘેરી છાયડી રેલો. જી ઘેરો વડલો ને ઘેરી છાયડી રેલો. પકડેલો રાખો હાથ, તમારા પપ્પાનો હાથ પકડેલો રાખો. ફરીવાર અવસર મળે નહીં મળે, ભગવાનની કૃપા થઈ છે આજે, તો એ બાપને વંદન કરી લો. સ્વામિનારાયણ ભગવાને આજે તમારા ઉપર ખૂબ મોટી મહેર કરી છે, એમ સમજો. શીતળ છાયા છે મારા બાપુની રેલો, શીતળ છાયા છે મારા બાપુની રેલો. ઇન્દ્ર કહે મને પણ એની યાદ
દુનિયામાં જ્યારે કોઈ ભરોસો નહોતું કરતું ને કોઈ વિશ્વાસ નહોતું કરતું ને મારી ઉપર, ત્યારે એક વ્યક્તિ ઊભો હતો જે મારી ઉપર વિશ્વાસ કરવા વાળો હતો. એ મારો બાપ હતો. લોકોના ખેતરમાં ટ્રેક્ટર ચલાવ્યા હશે, કોઈના બળદ ચાર્યા હશે, કોઈની ભેંસો ચારી હશે, કોઈની ત્યાં મજૂરી કરી હશે. આજે પણ ક્યારેક પૂછી લેજો ભૂલથી, પપ્પા શરીરમાં કેટલી તકલીફ પડે છે, પણ તમને ક્યારેય નહીં કહે. બહુ થશે ત્યારે જ તમને એ વાત કરશે. આ બાપ જેણે ટુકડામાંથી ટુકડો ખવડાવીને પોતે ભૂખ્યા રહીને આપણને ખવડાવીને મોટા કર્યા છે. શરીર તપતું હશે, માથું ફાટતું હશે, માથે રૂમાલ બાંધીને જેમણે 12 કલાક 14 કલાક જેણે કાળી મજૂરી કરી છે ને, ત્યારે આ સારા દિવસો ભાળીએ છીએ આપણે. આ એ બાપના વંદનની વાત થઈ રહી છે. અને એવા પણ આમાં બાપ બેઠા હશે કે તમારી નુકસાની ભરવા માટે એની જેટલી પણ મરણ મૂડી હતી બધી જ તમારા ઉપર નોસાવાર કરી દીધી છે. જ્યારે તમે ભણતા હશો ત્યારે એવું પણ બન્યું હશે કે એની પાસે પૈસા નહોતા, તો ગામ પાસે પૈસા લેવા જવા પડે, એનું અનપ સનપ સાંભળવું પડે, અને છતાંય એ બધું હસતા મોઢે કરી અને તમને ભણાવ્યા, તમને એન્જિનિયર બનાવ્યા, ડૉક્ટર બનાવ્યા, વકીલ બનાવ્યા. જે પણ છો તમે આજે, જેટલું પણ તમે કમાવો છો, જેવી પણ સારી જિંદગી જીવો છો, એ માત્ર ને માત્ર જો કોઈને આભારી હોય તો એ તમારી સામે બેઠેલો બાપની કાળી મજૂરી છે. પોતે જીવા નથી, પણ તમારા સપના એમણે હંમેશા પૂરા કર્યા છે. આ એ પિતાનું વંદન કરવાનો અવસર છે, આ એ માતાનો વંદન કરવાનો અવસર છે. કોઈ જેવી તેવી વ્યક્તિત્વની વાત નથી થઈ રહી અહીંયા, જેમણે આખી જિંદગી તમારા માટે કુરબાન કરી દીધી છે, જેનો હરેક શ્વાસે શ્વાસ પોતાના સંતાનોને સુખની કામના માટે લેવાનો છે. આ એ માતા પિતાના વંદનની વાત થઈ રહી છે, જેમને ઉઠતા જાગતા સોતા એક જ વિચાર આવે છે કે મારા બાળકો સુખી રહે, મારા સંતાનોને કોઈ તકલીફ ના પડે, મારા છોકરાઓને ક્યાંય ઓછું ન પડે. આ એ જગતના તાતની વાત થઈ રહી છે, આ એ બ્રહ્માંડના આધારની વાત થઈ રહી છે, આ એ માતા પિતાની વાત થઈ રહી છે. એમના વંદન કરવા આજે આપણે બેઠા છે. માટે અહીંયા જેટલા પણ વંદન કરવા બેઠા છે અને બાકીના પણ જેટલા ઉપસ્થિત છે, બધાએ પૂરા મનથી ભાવથી આજે આપણે એ સ્વીકારવું રહ્યું કે સામે બેઠેલી જે વ્યક્તિ છે એ આપણી મા અને એ આપણા બાપ, આ બંને પૃથ્વી પરના, એટલે કે અહીંયા આપણે જીવિત છીએ એને આપણે ભગવાન તરીકે સ્વીકારીએ. જ્યારે પણ એમને મળીએ, એમની સાથે વાત કરીએ, એમની પાસે બેસીએ ત્યારે એક ભગવાનના ભાવથી બેસીએ, એમની સાથે વાતો કરીએ, એમને સમજીએ, એમની તકલીફને સમજીએ, એમને જે સંઘર્ષો કર્યા એના માટે એમને થેન્ક યુ કહીએ કે બાપા તમે મારા માટે ખૂબ મહેનત કરી. એટલું ખાલી રોજ બાજુમાં બેસીને કહેવામાં આવે ને તો એ બાપ છે ને મરતા પહેલાં તમને ખૂબ અઢળક આશીર્વાદ આપીને જશે કે તમારે હાથ પેઢીમાં છે ને ક્યારેય તકલીફ નહીં પડે. તમારે 4 ધામ જવાની કોઈ જરૂર જ નથી ક્યારેય. જ્યારે તમે ખાલી આ અત્યારે વંદન કરી લીધું ને એટલે થઈ ગઈ આપણી 4 ધામની યાત્રા. એમનું જીવતું જગત થઈ ગયું, બધું થઈ ગયું. મેં પૂછી લીધું ને બા આજે જીમો તબિયત કેમ છે પપ્પા? યાદ કરો તમે જ્યારે નાના હતા ને, પરાણે જમાડતા તમને, અને આપણે રિવાજ બનાવી દીધો દિવાળીથી દિવાળી પગે લાગવાનું. રિયલમાં તો સવારે ઉઠીને બા દાદાને ખાસ પગે લાગવું જોઈએ, મા બાપને પગે લાગવું જોઈએ. કેમ કે એણે આપણને જન્મ આપ્યો છે, એણે આપણને મોટા કર્યા છે, એણે આપણા માટે સંઘર્ષો કર્યા છે, મહેનત કરી છે, મજૂરી કરી છે, બીજા પાસે હાથ જોડ્યા છે. જ્યારે આપણે કંઈ ભૂલ કરીને આવ્યા ને તો લોકો પાસે એણે માફી માંગી છે કે મારા છોકરાની ભૂલ થઈ ગઈ ભાઈ, હવે બીજી વાર નહીં કરે આવું. એને પોતાના માન સન્માનની પરવા નથી કરી એમના સંતાનો માટે. આ એ ઈશ્વરની વાત થઈ રહી છે. કદાચ તમારી જેટલી એમને ખબર નહીં પડતી હોય, તમારી જેટલી આ દુનિયાદારીની એને ખબર નહીં હોય, કદાચ તમારા જેટલું એજ્યુકેશન એમને નથી મળ્યું, પણ હું ને તમે એટલા તો સમજદાર છીએ કે મા બાપની કમજોરીને ભૂલીને એણે કરેલા ઉપકારોને આપણે યાદ રાખીએ. કદાચ તમારા ભલા માટે
થોડાક કડવા શબ્દો કીધા હશે તમને, થોડાક તમને ના ગમે એવા વેણ કીધા હશે, પણ આજે એ બધું ભૂલીને, બધું જ ગાંઠો ખોલીને એમને સ્વીકારીએ, એમનું વંદન કરીએ. તો મારા અને વિપુલભાઈના શબ્દો રૂપી થી તો બહુ બધું વંદન કર્યું. હવે ખરેખર એ ઈશ્વર રૂપી માતા પિતાનું વંદન કરીએ, તિલક ચાંદલા ફૂલ હારથી વંદન કરીએ. એમાં એ સ્વામિનારાયણ ભગવાનને રોજ તિલક થાય છે, ચાંદલો થાય છે, હાર ચડાવાય છે, પૂજા થાય છે, આરતી થાય છે. તો એ રીતે અત્યારે ઉતાવળ નહીં કરતા, જેમ જેમ અમે કહીએ ઇન્સ્ટ્રક્શન આપીએ અહીંયાથી એવી રીતના કરવાનું છે, સ્ટેપ બાય અહીંયાથી સ્ટેપ. જે રીતે કહેવામાં આવે એ રીતે જ કરશો, જેનાથી આપણું વંદન એકદમ પવિત્ર અને દિવ્ય બની રહે. સ્ટેપ બાય સ્ટેપ આપણે કરીશું. અહીંયાથી જેમ કહેવામાં આવે એવી રીતના જ કરજો. અત્યારે રહેવા દેજો, અત્યારે બધું જેમ છે એમને જ રહેવા દો, કોઈ કાંઈ નહીં કરતા. અહીંયાથી જેવી રીતના કહીએ ને એવી રીતના સ્ટેપ બાય સ્ટેપ કરવાનું છે. આપણે કોઈ ફોર્માલિટી નથી કરવાની, કોઈ સારું લગાડવા માટે નથી કરવાનું. પૂરા ભાવથી અને જે રીતે સંસ્કૃતિક વિધિથી થતું હોય એવી રીતના આપણે કરવાનું છે. આપણી રીતે તો આપણે બહુ કરી લીધું, હવે જેવી રીતના કરવું જોઈએ અને જેવી રીતના થવું જોઈએ એવી રીતના આપણે કરીએ. તો સૌથી પહેલા આપણે આપણા માતા પિતાના પગ ધોઈશું. તો તમારી બાજુમાં પ્લેટ છે, પાણીની બોટલ પણ છે. તમારા મમ્મી પપ્પાનો જમણો પગ એમાં રખાવો. આખો પગ ધોવાનો છે, આ ધ્યાનમાં રાખજો. પાણી ડોળાય, ગાંઠનું બગડે, તમારા હાથ બગડે, આની પરવા નહીં કરતા. આ અવસર ફરી વાર નહીં મળે. પૂરા ભાવ અને શ્રદ્ધા સાથે આખો પહોંચો ધોવાનો છે. અને એમાં પડેલી કડચલી, એમાં પડેલા જે કાપા, એમાં જે તમને મોટા કરવામાં જે પગને મહેનત લાગી છે એ તમારે ચેક કરવાની છે આજે. અને એવા ભાવ સાથે આભાર વ્યક્ત કરતા કરતા પગ ધોવાના છે કે હે માતા પિતા, તમે ખૂબ રાત દિવસ મહેનત કરી છે. આ પગ જોઈને મને તમારા પ્રત્યે ભાવ કરુણા વ્યક્ત થાય છે. હું તમારો આભાર વ્યક્ત કરું છું. આખી જિંદગીની દોડધામનો થાક આજે ઉતારી દેવાનો છે. તમે આખી જિંદગીની દોડધામનો થાક પ્રેમથી ભાવથી તમારે ધોવાનો છે. ફરી વાર આ અવસર મળતો નથી. આજે પાવન જગ્યા છે અને નીલકંઠ ધામ જેવું ધામ છે અને નદીનો ખાસ કિનારો છે. ये माता पिता तुम्हें वंदन सॉन्ग. लो टोन में પગ ધોવાઈ જાય પછી નેપકિનથી સાફ કરી લેજો. તમારા પાસે રૂમાલ હોય તો રૂમાલથી સાફ કરી દેજો. એકદમ સ્વામિનારાયણ ભગવાનના ચરણને આપણે પખાળતા હોય ને એ રીતે વ્યવસ્થિત એકદમ ભાવથી, કોઈ પણ કમી રાખતા નહીં. ફરી વાર આ અવસર નહીં આવે. આજે આવ્યો છે તો માણી લો. જિંદગીમાં ક્યારેક તમે આ સમયને યાદ કરશો તો તમે અમને પણ આભાર વ્યક્ત કરશો. હવે પગ ધોઈ લીધા પછી એમના અંગૂઠે ચંદન કુમકુમ ચાંદલો કરશું. અક્ષત અને ફૂલથી એમને વધાવીશું. ફૂલ ચડાવશું. ફૂલ પણ છૂટા આપેલા છે. ચાંદલો કરશું, ચોખા લગાવશું અને ફૂલ ચડાવશું. આ ત્રણ વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ કરવાની છે પૂરા ભાવ સાથે. પાણીવાળી થાળી સાઈડમાં મૂકી દેજો. જે લોકો ફ્રી બેઠા છે એ લોકો પાણીવાળી થાળી સાઈડમાં લઈ લો ને એકવાર. એક બે જણા આશીષ કરો ને, ઢોળાય નહીં એ રીતે. એ ડીશમાં જે પાણી છે ને એ દુનિયાની બધી પવિત્ર નદીના પાણી કરતા પણ પવિત્ર છે. એક વખત એ પાણીને આંખે લગાડીને માથે બી અડાડી શકો છો. બે આંગળી ગોળી અને આંખ ઉપર અડાડો. આટલું પવિત્ર પાણી છે અને આપણા મા બાપના ચરણોનું ચરણાવરીન છે. હવે તમારા માતા પિતાને હાર પહેરાવાનો છે અને કપાળે ચાંદલો કરવાનો છે. પહેલા ચાંદલો કરી દો વ્યવસ્થિત અને પછી એક સાથે હાર પહેરાવાનો છે માતા પિતા બંને. मैं उठा
पाकर सर चल पाऊं, इस लायक तुमने किया है। कहीं हाथ नहीं फैलाऊं, मुझे तुमने इतना दिया है। मुझे जग की रीत सिखाई, मुझे धर्म का पाठ पढ़ाया। ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया। मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया। ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया। माँ बाप की आंखों से मैं आंसू बन के न गिरूंगा। હાર પહેરાવાઈ જાય એટલે તમારે ડીશમાં એક મીઠાઈનું પેકેટ છે, એ તમારા માતા પિતાનું મોઢું મીઠું કરાવો અને જીવનમાં એવો ભાવ મનમાં લાવો કે જેવી રીતના તમારા માતા પિતાએ પોતાના કર્મો થકી તમારા જીવનમાં મીઠાશ ભરી દીધી છે, એમ આજથી આ મીઠાઈનું જેટલી મીઠાશ છે ને એટલી મીઠાશ એમના જીવનમાં, એનું જેટલું બી જીવન આયુષ્ય બાકી છે એટલું મધુર હું બનાવીશ. એના ચહેરા પર સદા સ્માઇલ રાખીશ. પ્રેમથી ભાવથી એમને મીઠાઈ ખવડાવીને મોઢું મીઠું કરો. जब देव भी मात पिता के उपकार चुका ना पाए, ना कोड़ा दरबार प्रदीप किन शब्दों में गुण गाए। मैं फर्ज निभा पाऊं तो समझूंगा अंश चुकाया। ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया। मुझे इस दुनिया में બધા પોતપોતાની જગ્યા લઈ લે છે. જે માતા એમ પાછા બેસી જાઓ, ફરીવાર અવસર મળશે. હજી વંદન કન્ટિન્યુ છે. કોઈને ભેટવાનું નથી, રડવાનું નથી, બેસવાનું છે. હવે ફરીવાર આપણે આગળ વધીએ. અત્યારે જ્યારે આ કદાચ ઉપરથી ઈશ્વર બી જોતો હશે ને તો એને પણ અહીંયા આવવાનું મન થઈ જશે. એટલું પાવન, દિવ્ય, પવિત્ર વાતાવરણ આજે દેખાઈ રહ્યું છે આ નીલકંઠ ધામની આ હોલમાં. मुझे बोलना चलना सिखाया। ओ मात પિતા तुम्हें वंदन. ચાલો બધા અહીંયા આવી જાઓ. ભાઈ એકવાર રામધૂન લગાવજો. બરોબર, બધાય ભાવ સાથે આ ધૂનમાં જોડાશે. સ્વામિનારાયણની ધૂન આપણે આખો દિવસ કરી, એ જ ભગવાન શ્રી રામની ધૂન આપણે પાછી કરશું. આજે રામ જન્મ હતો ને, પૂરા ભાવ અને શ્રદ્ધા સાથે આવી ગયા છે આપણને. चौखट पे चल के आज चारों धाम आए हैं, बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं। कथा शबरी की जैसे जुड़ गई मेरी कहानी से, न रोको आज धूमें दो चरण आँखों के पानी से। बहुत खुश हैं मेरे आंसू के प्रभु के काम आए हैं। ચાલો ફરીવાર પાછા અહીંયા આવી જશું. હજુ એકવાર ધૂન આગળ વધીએ આપણે. જેવી રીતે આપણે આજે મા બાપને આપણા પૃથ્વી પરના ભગવાન તરીકે સ્વીકાર્યા, એમને હાર પહેરાવ્યા,
એમના ચરણનું વંદના કરી. તો એવી જ રીતે આપણે અહીંયા બેઠેલા આપણા જ માતા પિતાના પ્રદક્ષિણા કરવાની છે. તો પ્રદક્ષિણાના સ્ટેપ હું તમને શીખવાડી દઉં. પ્રોપર જે રીતે થવા જોઈએ એ જ રીતે આપણે કરશું. ખાલી આપણે કહેવા પૂરતી પ્રદક્ષિણા નહીં કરીએ. તો હું તમને એક સ્ટેપ શીખવાડું છું. અહીંયા ધ્યાન રાખજો બધા. તો પ્રકાશભાઈ જે રીતે હું પ્રકાશભાઈને વંદન કરી પ્રદક્ષિણા કરું છું એવી રીતે તમે પણ તમારા માતા પિતાની પ્રદક્ષિણા કરજો. જેમ જેમ અહીંયાથી કહેવામાં આવે એવી રીતના પ્રદક્ષિણા કરવાની છે. બધા ઊભા થઈ જાઓ. થોડું મ્યુઝિક આપજો ભાઈ. પ્રથમ પ્રદક્ષિણા આભારની પ્રદક્ષિણા. બધા હાથ જોડીને ઊભા રહેજો ભાઈ. આપણે ભાવ અને શ્રદ્ધા સાથે ભગવાનને તો જોયા નથી, પણ સામે બેઠેલી જે વ્યક્તિ છે એ જ આપણા માટે ભગવાન છે, જેણે આપણને મોટા કર્યા છે, જેણે આપણા માટે સર્વસ્વ અર્પણ કર્યું છે. તો એમની પ્રદક્ષિણા કરવા આપણે જઈ રહ્યા છે. શાંતિથી અને પૂરા ભાવથી કરજો. પ્રથમ પ્રદક્ષિણા શરૂ કરીએ આભારની. ઈશ્વરને મેં જોયા નથી, પણ આજે સામે બેઠેલી વ્યક્તિ છે, જે આત્મા છે, એ જ મારા ઈશ્વર છે. અને ઈશ્વરનો હું હૃદયથી, મનથી, ભાવથી એનો આભાર વ્યક્ત કરું છું. એ આભાર ભાવ સાથે પ્રથમ પ્રદક્ષિણા આપણે શરૂ કરશું. ભગત સોંગ આપજો ને, માત પિતા તુજે વંદન. ये तो सच है. प्रथम प्रदक्षिणा चालू करो. પૂરા ભાવ અને શ્રદ્ધા સાથે પહેલી પ્રદક્ષિણા કરીએ. ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है. ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है. धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है. ये तो सच. બીજી પ્રદક્ષિણા સ્વીકારની પ્રદક્ષિણા. હે ઈશ્વર, સામે બેઠેલા મારા ઈશ્વર જેવા બી છે એ મારા છે. જે ભાઈ કર્યું છે એ મારા માટે એમણે કર્યું છે. સારું મોડું જે પણ કંઈ મને કીધું છે એ મારા સુખ અને મારા બળપણ માટે કીધું છે. એ સ્વીકાર ભાવ સાથે બીજી પ્રદક્ષિણા આપણે શરૂ કરીશું. એ માતા પિતાની સ્વીકારની પ્રદક્ષિણા. जन्मदाता है जो नाम जिनसे मिला हम कर जिनकी ત્રીજી પ્રદક્ષિણા बचपन चला. સમર્પણની પ્રદક્ષિણા. હે માત પિતા રૂપી ઈશ્વર, આજથી મારું પૂરું જીવન તમને સમર્પણ છે. જેમ તમે આખું જીવન અમને સમર્પિત કરીને અમારી સુખ શાંતિ સમૃદ્ધિ માટે તમે પોતાનું જીવન સમર્પિત કર્યું છે, આજથી અમે અમારું આખું જીવન તમારા સુખ માટે, તમારા ચહેરા પર સ્માઇલ રહી, તમે સદા હસતા રહો એટલા માટે અમે સમર્પિત કહીએ છીએ. અને બીજી સમર્પણની સાથે ત્રીજી પ્રદક્ષિણા ચાલુ કરીશું. आसान है धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है. ये तो सच है कि भगवान है. આજે કોઈ ગીલા શીખવા રાખતા નહીં. જેટલા પણ આગળ પાછળનું લેણું છે એ બધું વસૂલ. આજે કોઈ
મન મોટાવ રાખ્યા વગર સાસુને, દેરાણીને, જેઠાણીને બધાને મળવાનું છે. ચોથી પ્રદક્ષિણા સહકારની પ્રદક્ષિણા. આજથી આપણું જીવન એકબીજાને સહકાર આપવામાં, એકબીજાના સાથ સાથે ખુશાલ જીવન વીતે એ અપેક્ષા સાથે, ભગવાનને પ્રાર્થના સાથે ચોથી પ્રદક્ષિણા આપણે ચાલુ કરીશું. जन्म देती है जो माँ जिसे जग कहे, अपनी संतान में प्राण जिसके रहे. हो लोरिया होठों पर सपने बुनती नजर, नींद जो वार दे हंस के हर दुख सहे. ममता के रूप में है प्रभु, आपसे पाया वरदान है. धरती पे रूप माँ बाप का, નાના હતા ને उस ત્યારે દોડીને માના ખોળામાં ચડી જતા, ઘૂસી જતા, દોડીને માને ભેટી જતા, એ બાપને ભેટી જતા. के भगवान એ બધું ભૂલાઈ ગયું છે. ધીરે ધીરે મોટા થઈ ગયા ને, દુનિયાદારીની સમજ આવી ગઈ ને, એ બધું ભૂલાઈ ગયું. એ નિર્દોષ પ્રેમ એ બધું જ ભૂલાઈ ગયું. તો આજે પાછો આપણી પાસે મોકો છે. ચાલને પાછા આપણે નાના થઈ જઈએ. ચાલને માના ખોળામાં પાછું માથું રાખીને દુનિયાનો બધો થાક ભૂલાવી દઈએ. ચાલને એ બાપને ભેટીને દુનિયાનો બધો ડર ગાયબ કરી દઈએ. તો આજે મોકો છે મિત્રો તમારી પાસે, એ માના ખોળામાં માથું મૂકીને પોતાનો સ્વર્ગનો અનુભવ કરવાનો, એ માને, એ બાપને ભેટીને પોતાના દિલની, પોતાના હૃદયની વાત એમને શેર કરવાની, એને માં હેતવાળી. આભાર વ્યક્ત કરવાની, એને થેન્ક યુ કહેવાની, અને એ પ્રેમ વ્યક્ત કરવાનો આજે મોકો છે. આજે દુનિયાની બધી શરમ મૂકી દો. આજે બધું ભૂલી જાઓ કે કોણ બાજુમાં બેઠું છે તમારી, કોણ શું કરે છે. આજે માને ભેટવાની જરૂર છે. આજે માના એ ખોળામાં માથું મૂકીને પોતાનો થાક ઉતારવાની જરૂર છે. અને આ હોલમાં જેટલા બી દીકરાઓ છે, વહુઓ છે, એ પણ એમના માના ખોળામાં માથું મૂકીને એ જિંદગીનો થાક ઉતારી નાખે. એ માને પણ આપણને ખૂબ પ્રેમ કરવો છે. અવસર છે આજે. એ માનો ખોળો કેટલા વર્ષોથી તડપે છે એ પ્રેમ આપવા માટે. એ માનો પાલવ વર્ષોથી સૂનો પડ્યો છે એના દીકરા, એના દીકરી ઉપર પ્રેમ વરસાવવા માટે. એ બાપનો ખંભો કેટલા વર્ષોથી તડપે છે એના દીકરાને ભેટવા માટે. અત્યારે કોઈ કઈ વસ્તુ આપવાની નથી, બધું બંધ રાખો. લઈ લો પ્રસાદ. આ મોમેન્ટને જીવો, આ પલને જીવો. આ બીજી વાર જિંદગીમાં નહીં આવે. ખાવાનું મળતું રહેશે, નાસ્તો મળતો રહેશે, પ્રસાદ મળતો રહેશે. આ જિંદગીના પ્રસાદને માણો. એ ભેટો એ માને, એ માના માથામાં ખોળું નાખીને, એ ખોળામાં માથું નાખીને જિંદગીનો થાક ઉતારી દો. એ માનું જે હૃદય વર્ષોથી ખાલી પડ્યું છે પ્રેમ વરસાવવા માટે, એ વરસવા દો. એ પ્રેમને વરસવા દો. એ આંસુને વ્યક્ત કરો. તમારા મનની લાગણીઓ કેવું છે કઈ બાપાને માફી માંગવી છે, મા બાપની માંગી લો આજે. જિંદગીમાં બહુ મુશ્કેલથી આવા મોમેન્ટ આવતા હોય છે, આવા મોકા આવતા હોય છે. આ વર્ષોની રોકાયેલી લાગણીઓને વહેવા દો મિત્રો. વર્ષોથી દબાયેલા હૃદયમાં તમારા શબ્દોને આજે વાચા આપો. એ ભાવને વાચા આપો અને કહી દો તમારા મમ્મીને કે માં કેટલો હું પ્રેમ કરું છું તને. કહી દો એ બાપને કે કેટલી ઇજ્જત છે તમારી મારા દિલમાં.
અરે મનમાં બાંધીને રાખેલી ગાંઠો ઓગાળી નાખો આજે. આજે જેટલી પણ મનમાં બાંધેલી ગાંઠો છે એને ઓગાળી નાખો, પૂરી કરી દો. દેરાણી જેઠાણીને કઈ કેવું છે કહી દો. સાસુ વહુને માફી માંગવી છે માંગી લો. બાપ દીકરાને માફી માંગવી છે માંગી લો. આવા અવસર ફરીવાર નહીં આવે. સાચું જીવન માફી માંગવામાં છે. સાચું જીવન પોતાનાને ગળે લગાડવામાં છે. સાચું જીવન પ્રેમ વરસાવવામાં છે. બહુ આબંડર કરી લીધા, બહુ ખોટું બોલી લીધું, બહુ ઘમંડ રાખી લીધો, બહુ અહંકાર રાખી લીધો. આજે બધું મૂકી ગયો સાઈડમાં અને ભેટી જાવ જે પોતાના છે એને ગળે મળી જાવ. આ જ સાચું સુખ છે, આ જ સાચું સ્વર્ગ છે. દરેક માતા પિતા ઊભા થઈ જશે અને પોતાના બાળકને હક કરવાનો એક અવસર આપશે. યાદ નથી ક્યારે આપણા બાળક આપણને ભેટાતા, આપણને મળ્યાતા. દેરાણી જેઠાણીને મળી લો, જેઠાણી દેરાણીને મળી લો, સાસુ વહુને મળી લો, દીકરો બાપને મળી લે, ભાઈ ભાઈને મળી લે, ભાઈને મળી લે, કાકા ભત્રીજાને મળી લે. જેટલા પણ અત્યારે હોલમાં બેઠા છે બધા એકબીજાને ભાવથી પ્રેમથી મળી લો. આ અવસર છે. આજે સ્વામિનારાયણ ભગવાનના સંસ્થામાં આપણે બેઠા છીએ અને એમની કંઈક કૃપા હશે ત્યારે આપણે આ મનના બધા મેલ ઓગળી રહ્યા છે. જે પણ ગીલા શીખવા છે, જે પણ કોઈની ભૂલ છે, જે પણ કોઈના ઉપર આપણે રાગ દ્વેષ છે, આ બધા જનો નાશ કરી નાખવાનો છે. આજે જેટલી બી મનમાં કડવાશ છે આજે એને ત્યજી દો. કહી દો કે મારી ભૂલ થઈ ગઈ, સમજણ નહોતી મને. ખાલી કરી નાખો મનને, દિલને. ક્યાં સુધી આ ભાર લઈને આ જિંદગી જીવશો? અને આ બધા આપણા જ છે, એ ક્યારેય મટવાના નથી. માં આપણી છે, બાપ આપણો છે, ભાઈ આપણો છે, બધી જ અત્યારે જેટલા પણ લોકો છે બધા આપણા પોતાના છે. એના માટે ખૂબ માન છે, ખૂબ પ્રેમ છે આપણને. આ બાજુ વાળા આ બાજુ મળી લો, આ બાજુ વાળા આ બાજુ વાળાને મળી લો. બધા આપણે પરિવાર જ છીએ. કોઈ ઉપર ગીલા શીખવા રાખવાનો નથી. જેને મળવું હોય ને બધા આખા હોલમાં બધાને. માફી માંગવાથી કોઈ નાનું નથી થઈ જતું. માંગી લો માફી, લઈ લો એ દિલના આશીર્વાદ, કરી લો પરિવારને એક. આજ સાચું સુખ છે, આજ સાચી સમજણ છે, આજ જિંદા જીવતા હોવાની નિશાની છે. મનમાં બંધાયેલી બધી ગાંઠોને ઓગાળી નાખો મારા ભાઈઓ, મારી માતાઓ, મારી બહેનો. કદાચ પરમેશ્વર ઉપરથી જોતો હશે ને તો 100 હાથે આશીર્વાદ આપતો હશે તમને. હજુ પણ જેટલા બેઠા છે બધા જ એકાબીજાને મળી લો, ભાવથી મળી લો, પ્રેમથી મળી લો. આજે ભગવત સપ્તાહ આપણી વસૂલ થઈ ગઈ. સ્વામિનારાયણ ભગવાન આજે 1000 હાથે આપણને આશીર્વાદ આપી રહ્યા છે. ત્યારે જ આવું દ્રશ્ય અહીંયા ખડું થઈ રહ્યું છે. બધાને માફ કરી દો. ભૂલ તો માણસ હોય એનાથી થાય. એવું મોટું મન રાખીને મોટા બનીને માફ કરી દો બધાને.
હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો. મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ માતું. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો. લાગી લો, તમારાથી મોટા હોય એને પગે લાગી લો, નાના હોય એને ભેટી લો, એને આશીર્વાદ આપી દો. આ જ સાચું વંદન છે, આ જ ખરું વંદન છે. આ ખરેખર પરિવાર છે. પરિવાર હોવાનો મતલબ આ છે. કોઈ નાનું નથી, કોઈ મોટું નથી, બધા એક પવિત્ર આત્મા છે અને એ આત્માને આપણે આજે મળી રહ્યા છે. માથી મોટું કોઈ નહીં, મળે ને હોય જળધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ, અંબા આગળ આલિયા. ભગવત તો ભજીને સૌ ભવસાગર તરિયા, અન નામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા. ભગવત તો ભજીને સૌ ભવસાગર તરિયા, રામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા. હે તારે ખોડને ખેલવા મુક્તિ ન માગું, તારાથી કરે દૂર એવી ભક્તિ ન માગું. હે તારે ખોડને ખેલવા મુક્તિ ન માગું, તારાથી કરે દૂર એવી ભક્તિ ન માગું. સુકામાં સુવાડે બિને પોડી પોતે, પીડા પામ કાંડે તજે સ્વાદ તોતે. મને સુખ માટે કટું કોણ ખાતું, મહાહેતવાળી દયાળી જ માતું. સુકામાં સુવાડે બિને પોડી પોતે, પીડા પામ પંડે તજે સ્વાદ તોતે. ભાઈ સાઉન્ડ સિસ્ટમ વાળા રામધૂન લગાવજો, રામધૂન. બધા પોતપોતાની જગ્યા લઈ લેશે. માતા પિતાને વિનંતી છે કે જે ચેર અહીંયા લાઈનમાં મૂકવામાં આવી છે એ રીતે લાઈનમાં આ બાજુ બેસવાનું છે અને ગાડલા સાઈડમાં કરી દેવાના છે. જેટલા માતા પિતા બેઠા હતા એ લોકોએ સામેની સાઈડ ખુરશી લગાવી છે એ રીતે સામે ખુરશી લઈ લેવાની છે. આ બાજુ લઈ લો, બધા ઝડપથી બેસી જશે. વંદનના છેલ્લા પડાવ તરફ જઈ રહ્યા છે. આપણે માતા પિતાની આરતી કરવાની છે એટલે ખુરશીઓ ગોઠવવા મળે. આ બાની ખુરશી આ બાજુ લઈ લો. आज चारों धाम आए, આ બે ખુરશી આ બાજુ લઈ લો. ढोल स्वागत में मेरे. અને ગાડલા બધા સાઈડમાં લઈ લો. ગાડલા ઉપર બેસવાનું નથી, ઊભું જ રહેવાનું છે. પૂજા કરવા બેઠા હતા એ લોકોએ. આ હોલમાં થોડાક જે ભાઈઓ છે થોડાક સપોર્ટ કરે, ગાડલા લેવડાવી લે. જેટલા પણ ભાઈઓ છે, વડે દીકરાઓ છે, યુવાનો છે, એ ગાડલા સાઈડ કરાવી દે અને ખુરશી ગોડાવવામાં મદદ કરે. અને આ ખુરશી એકદમ લાઈનમાં રાખજો. ગાડલા સાઈડમાં જ ખાલી કરવાના છે, વચ્ચે નહીં લાવતા. વચ્ચે નહીં બેન, સાઈડમાં લઈ લો ખાલી ગાડલા. અને બધા માતા પિતાએ હાર પહેરેલા રાખવાના છે. હાર કોઈ કાઢશે નહીં, કોઈ માતા પિતા હાર કાઢશે નહીં, બધા પહેરાવેલા જ રહેશે.
મ્યુઝિક થોડીક વાર બંધ કરજો. બધા સાયલન્ટ થઈ જશે, પોતપોતાની જગ્યા ઉપર માતા પિતા બેસી જશે અને બાળકો એમની સામે હાથ જોડીને ઊભા રહેશે. અહીંયા ખુરશી લગાવો ભાઈ, થોડી ખુરશી લઈ લો. જેવી રીતે બેઠા હતા એ રીતે ખુરશી લઈ લેજો. क्या पाया है કેતનભાઈ सृष्टि के कण कण से पूछो तुमको खोने का दुख क्या है कौशल्या के પલટાવાનો હોય તો ખુરશી લઈ લો. આ થોડી નજીક લઈ લો. બધા જ લોકો ભાવથી પ્રેમથી પોતાના માતા પિતા સામે હાથ જોડેલા રાખશે. સ્વામિનારાયણ ભગવાન, હરિકૃષ્ણ મહારાજ, કૃષ્ણભંજન દેવ બધાનો ખૂબ આશીર્વાદ છે આપણા ઉપર. ત્યારે આપણને આ દિવ્ય અને ભવ્ય વંદન કરવાનો અવસર મળ્યો. અને નાનું વંદન હતું પણ દિવ્ય બહુ આપણા માટે ઈશ્વરની ખૂબ મોટી કૃપા કહેવાય. આવા ભાવ આપણા એકાબીજા પ્રત્યે વ્યક્ત થતા હોય છે. તો શ્રી સ્વામિનારાયણ ભગવાન, હરિકૃષ્ણ મહારાજની ખૂબ આપણી કૃપા છે. ત્યારે નીલકંઠ ધામ જેવા નદીના કિનારે આપણને આ ભગવાનનો અવસર આપો. બધા પોતપોતાના માતા પિતા સામે હાથ જોડીને ઊભા રહેશે. જે લોકો આશીર્વાદ કરે છે ને બાકીના લોકો, એ લોકોને વિનંતી છે કે ઓલા છૂટા ફૂલ મળ્યા છે ને એ બધા ટીપી ભરીને બધા જેટલા બહાર બેઠા છે એ લોકોને પેલા આપણે આરતીની થાળી બધા આપજો. જે લોકો પાસે આરતીની થાળી છે એ બે થાળી આપી હતી બધાને. હા, આરતી પ્રગટાવી હા, એમાં આરતી પ્રગટાવી લો બધા એક સાથે. બધા આપણે આરતી કરીશું. અને ફૂલની ડીશું ભરેલી રાખજો ભાઈ, બધી ડીશું ભરેલી રાખો. એ પણ ડીશું છે બધી લઈ લો અને ભરેલી રાખો. બે ડીશો અહીં પડી છે. જે લોકો બેઠા છે આસિસ્ટિંગ કરશે, થોડી વાર બહેનો પણ જોડાશે આસિસ્ટિંગમાં. અને થોડા થોડા છૂટા થઈ જાજો, વ્યવસ્થિત ઊભા રહેજો. અને આરતી છે ને ભાવ અને પ્રેમ સાથે કરવાની છે. આપણે આરતી ચાલુ કરીશું. છેલ્લી ડીશ ઉપર પૂરા ભાવ સાથે આજે આપણે ભગવાન રૂપી માતા પિતાની આરતી કરવા જઈ રહ્યા છીએ. આજે ખુદ હરિકૃષ્ણ મહારાજ સ્વામિનારાયણ ભગવાનની આરતી કરતા હોય એવી રીતે ભાવથી આરતી કરશું. જેટલા પણ બેઠા છે એ બધા ઊભા થઈ જશે, આરતીમાં જોડાશે. तृप्त किदा आवा
જશ એનો જગ ગાશે. ઓમ જય જય જન્મદાતા, ઓમ જય જય જન્મદાતા, ઓમ જય જય જન્મદાતા. સુખ કરતા દુઃખ હરતા, સુખ કરતા દુઃખ હરતા, વંદુ માત પિતા. ઓમ જય જય જન્મદાતા, ઓમ જય જય જન્મદાતા, ઓમ જય જય જન્મદાતા. બધા ભાવથી આરતી આપી દેજો. પિતૃદેવો ભવ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બધાએ આરતી લઈ લેજો. અને આરતી લઈ લીધા પછી જે દીવડો છે એ તમે પાછળ અંબાવી દેજો. દીવડો ખાલી દીવડો સાઈડમાં લઈ લેજો, થાળી તમારા હાથમાં રહેવા દો. હવે જે લોકો પાસે ફૂલ છે ને, બધી ડીશો ફૂલ કરી દો. જેટલા પણ ડીશ છે એ ડીશમાં ફૂલે ફૂલ ડીશ કરી દો. બધામાં ફૂલ આપી દો. વાટકા કાઢી નાખો, દીવડો કાઢી નાખો અને ફૂલની ડીશ ભરી લો. થોડી વાર ખમી જાવ, ફૂલનો વારો આવશે, ફૂલનો વારો આવશે, થોડી વાર ખમી જાવ. પહેલા અહીંયાથી જે રીતે કહેવામાં આવે એ રીતે કરજો. હં? દીવા લઈ લો ડીશમાં, ખાલી ફૂલ ભરી લો ડીશમાં. દીવા લઈ લો, જેટલા પણ દીવા છે એ લઈ લો. ફૂલ તમને ત્યાં આપવા આવે છે, તમે તમારી જગ્યા ઉપર ઊભા રહો. બધા પોતપોતાની જગ્યા ઉપર રહેશે, ફૂલ તમને આપે છે. જેટલા પણ બેઠા છે એ પણ આવી જાઓ. દીવો સાઈડ પર મૂકી દો. કોઈ દાજે નહીં એવી રીતના સાઈડ પર મૂકી દો દીવો. કોઈ સળગે નહીં કઈ વસ્તુ એવી રીતના. આપણે બધાય હવે છે ને સમૂહ પ્રદક્ષિણા કરવાની છે આ માતા પિતાની. કોઈ ફૂલને ફૂલ ચડાવતા નહીં. ફૂલનું હું તમને કહું ત્યારે તમે એવી રીતે કરજો. હવે આપણે છે ને બધા એક સાથે માતા પિતાની છે ને પ્રદક્ષિણા કરવાની છે, સમૂહ પ્રદક્ષિણા. અને ત્યારે આપણે માતા પિતાને, બધાના માતા પિતાને ફૂલથી વધાવતા જશું. લઈ લો, લઈ લો. આ ફૂલ લઈ લો. અને દરિયો છે તો છલકતો. એ તો સચ છે કે ભગવાને અને થોડા થોડા ફૂલની વર્ષા કરવાની છે અને આખી પ્રદક્ષિણા કરવાની છે. આપણે ફરતી આખી બધા માતા પિતાની પ્રદક્ષિણા થઈ જાય એવી રીતના. ઓલો ફૂલનું કુંડું થોડુંક સાઈડમાં લઈ લેજો. નહીં નડે. ચાલો આપણે હવે પ્રદક્ષિણા ચાલુ કરશું. આખી પ્રદક્ષિણા આવી રીતે કરવાની છે. હં? ચાલુ કરો, ચાલો પ્રદક્ષિણા ચાલુ કરો. કેતનભાઈ પૂરા ભાવ અને શ્રદ્ધા સાથે થોડા થોડા ફૂલથી આપણે વધાવતા જશું. થોડા થોડા ફૂલથી. બધા મા બાપ આપણા જ છે. ये तो सच है कि भगवान है, આખું मगर फिर भी अनजान है. ચલાવો ચલાવો, રાઉન્ડ ચલાવો. धरती पे આગળ હાલતા જાજો બધા. रूप का उस विधाता की पहचान है. ये तो सच है कि भगवान है. બધા વડીલોને હાથ જોડીને આશીર્વાદ બી લેતા જશું. અને બધા વડીલોને નમ્ર વિનંતી છે, તમારા ભાવથી તમારા બાળકોને આશીર્વાદ આપો. ખૂબ સુખી થાય, ખૂબ પ્રગતિ કરે, સુખ સમૃદ્ધિ સદા એમના જીવનમાં રહે એવા ભાવ સાથે ખૂબ આશીર્વાદ આપો, ખૂબ આશીર્વાદ આપો. ખબર નહીં આવો સૂર્યોદય વેલાણી પરિવારમાં ક્યારે ઉગે પછી બીજી વાર. અદ્ભુત નજારો છે, અદ્ભુત દ્રશ્ય છે.
આખા જન્મારાનો આજે થાક ઉતરી ગયો, આખી જિંદગીનો પુણ્ય આજે મળી ગયું. આજે મેં મારા મા બાપને મારા ઈશ્વર તરીકે સ્વીકારી લીધા. જીવન જન્મારો સફળ થઈ ગયો આજે. कांधे पर बैठ के जिनके देखा जहां ज्ञान जिनसे मिला क्या बुरा क्या भला इतने उपकार અદ્ભુત અદમ્ય ये बताना ना आसान है धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है ये तो सच है कि भगवान है ફૂલ પૂરા કરી દેવાના છે, ફૂલ વધવાનો જોઈ. સાથે સાથે વડીલોના આશીર્વાદ લેતા જાજો, આશીર્વાદ લેતા જાજો. આ જ સાચી કમાણી છે, આ જ જિંદગીની મૂડી છે. વડીલોના આશીર્વાદ, માતા પિતાના આશીર્વાદ આ જિંદગીની સાચી કમાણી છે. देती है जो माँ जिसे जग कहे अपनी संतान में प्राण जिसके रहे लोरिया होठों पर सपने बुनती नजर नींद जो वार दे हंस के हर दुख सहे ममता के रूप में है प्रभु आपसे पाया वरदान है धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है ये तो सच है कि भगवान है आपके ख्वाब हम आज होकर जवां उस परम शक्ति से करते हैं प्रार्थना इनकी छाया रहे रहती दुनिया तलक एक पल रह सके हम न जिनके बिना आप दोनों सलामत रहे सबके दिल में ये अरमान है धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है તમારો ટાઈમ ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है વાલનો દરિયો છે તો છલકતો જાય છે લાગણી ઘેરાય છે ને તો વરસતો જાય છે તૂટીને હું વિખરાઉં પણ સપના તારા તૂટે નહીં મારા શ્વાસ છૂટી જાય પણ કદી સ્મિત
જય હો, જય હો. દરેક મિત્રોને વિનંતી છે કે તમારા મા બાપની સામે પાછા હાથ જોડીને ઊભો રહેવાનો સમય આવી ગયો છે. ભાઈ વોલ્યુમ દરેક બાળકો જેમણે ભાવ અને શ્રદ્ધા સાથે એમના માતા પિતાનું વંદન કર્યું, એમના બાળકોને વિનંતી છે કે માતા પિતા સામે ફરીવાર એકવાર હાથ જોડીને ઊભા રહીએ અને આ વંદનને સાર્થક કરીએ કે આજના દિવસમાં જે કાંઈ તમે અમને પૂજા અર્ચના કરવાનો અવસર આપ્યો એના માટે હું તમારો દિલથી આભાર વ્યક્ત કરું છું, એવો ભાવ વ્યક્ત કરીએ. અને માતા પિતાને હવે એક રિક્વેસ્ટ છે, એમના ગળામાં જે હાર છે એ એમના સંતાનોને પહેરાવી દે. જે પિતાના ગળામાં હાર છે એ એમના પુત્રને પહેરાવી દે, અને જે માતાજીના ગળામાં હાર છે એની પુત્રવધૂને પહેરાવી દે. બધાય દાદાઓને વિનંતી છે કે હાર પોતાના છોકરાઓને પહેરાવી દે. અને જેમાં હારની સુગંધ આ આખા હોલમાં પ્રસરી ગઈ છે એવી હંમેશા પ્રેમની, સમર્પણની, સાથની, પરવાની સુગંધ આખા એ પરિવારમાં હંમેશા પ્રસરતી રહે. આ જેવું ફૂલ જેવું સુગંધિત છે એવું જીવન સુગંધિત થઈ જાય એવી ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના સાથે આજે આજનો આ વંદન કાર્યક્રમ અહીંયા હું ભાઈ એકવાર રામધૂન લગાવી દો, મારે થોડુંક સેટઅપ. થેન્ક યુ. એકવાર ધૂનમાં જોડાશે બધા સાથે, એક જ સાથે રામધૂન લેશું આપણે. બંને હાથ ઊંચા બંને કરીને. હાથ ઊંચા. જો ખરેખર વંદનમાં તમને મજા આવી હોય તો પૂરા ભાવ અને શ્રદ્ધા સાથે. દરેક લોકો જોડાશે. હાલો. અહીંયા આપણે આ દિવ્ય વંદનને કમ્પ્લીટ કરીએ છીએ. હું અને પ્રકાશભાઈ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તમારા આખા એ પરિવારનો. ભાઈ હા હા, કોઈએ પ્રસાદ લીધા વગર જવાનું નથી. પ્રસાદ રાખેલો છે, પણ આપણું આ દિવ્ય વંદન ચાલતું હતું એટલે આપણે પ્રસાદ રોકી રાખેલો હતો. બહાર જઈને પ્રસાદ મળશે. એક જ મિનિટમાં હું કમ્પ્લીટ કરું છું. આ હોલ છોડીને જવાનું નથી જ્યાં સુધી કહેવામાં ના આવે ને ત્યાં સુધી. એક મિનિટ, બધા ધ્યાનથી સાંભળો. અમે તમને મોકો આપીએ છીએ શેરિંગ કરવાનો. એક જ મિનિટ. હાલો, બધા મારી સાથે છો? એકવાર હા બોલો. હા, તો સાંભળો ધ્યાનથી. આજે હું ને પ્રકાશભાઈ સ્પેશિયલ સુરતથી આ વંદન કાર્યક્રમ માટે આવ્યા છીએ અને અમે આ વંદન કાર્યક્રમ કમ્પ્લીટ કર્યું છે. અને જ્યારે વંદન કાર્યક્રમ કરતા હોય તે અમારે બોલવાનું હોય. એની અંદર અમારાથી બંનેથી કાંઈ પણ ચૂક થઈ હોય બોલવામાં, અથવા તો તમને એનાથી હટ થયું હોય, ખોટું લાગ્યું હોય, અથવા તો ક્યાંય પણ અમારા શબ્દોમાં ફેર પડ્યો હોય તો અમને માફ કરજો. નાના ભાઈ મોટા ભાઈ સમજીને. અમે અહીંયા એક સેવાનો અવસર હતો અને એ અવસરમાં અમે આજે તમારી સમક્ષ ઉપસ્થિત થયા હતા. તો દિલથી અમે તમારો આખા કહેતા વેલાણી પરિવારનો આભાર વ્યક્ત કરીએ છીએ. તમે ભાવથી, પ્રેમથી, શ્રદ્ધાથી જે આ વંદનને માણ્યું, આ વંદનમાં તમે જે ભાગ લીધો એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. અને ભગવાન હંમેશા આવું ને આવું સુખ, શાંતિ, સમૃદ્ધિ, પ્રેમ, સમર્પણ અને એકતા જીવનમાં આપે, આપના પરિવારમાં આપે એવી પ્રભુ ચરણમાં પ્રાર્થના સાથે અસ્તુ. એકવાર જોરદાર તાળી થઈ જાય. એકવાર જોરદાર તાળી, જોરદાર. આ બંને ભાઈઓ માટે જોરદાર તાળી. એકવાર જબરદસ્ત મારે આમ હાથ ઊંચા રાખી દે હો. જે લોકોને કંઈ શેરિંગ કરવું હોય આ વંદન દરમિયાન, તમે શું લઈને જાઓ છો તો 2-3 જણાનું આપણે શેરિંગ લેશું.
તમારો કોઈ બી અનુભવ કોઈ શેર અનુભવ કરવો હોય, આજના દિવસનો તમે શેર કરવા માંગતા હોય તો આવો. શેર કરો. આની વિશે મને બહુ ગૌરવ, બહુ જાણવા મળ્યું. આની અંદર બહુ એમ કે આમ કે કોઈ અધૂરી નહીં કે આવા ગૌતકો કાર્યક્રમ થવા જોઈએ, જરૂરી છે. બહુ આમાં જાણવા મળ્યું આપણને એમ કે એકબીજાને કે આ એકબીજાના ભાવ, એકબીજાના એકબીજાની દુશ્મની હોય આડાળી, એ આમ વાંધા બહુ સારું પડે આમાં. અને બીજાનામાં કે આવું તો કાર્યક્રમ થવો જોઈએ, બધા માટે સારામાં સારો કાર્યક્રમ ગણાય. બધાને આનંદ થયો અને બહુ મજા આવી. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. પ્રવીણભાઈ વેલાણી તરફથી પ્રસાદ છે, પ્રસાદ જરૂર લેજો. હા, પ્રસાદ લીધા વગર કોઈ જાતા નહીં હો, પ્રસાદ કમ્પ્લીટ છે. થેન્ક યુ ફરીવાર આખા વેલાણી પરિવાર અને આ નીલકંઠ ધામ પરિચર અને સદગુરુનો બધાનો આભાર. થેન્ક યુ. હલો, એક જ મિનિટ, બધા બેસજો. મારા પોતપોતાના સ્થાને બધા બેસજો. મારા મમ્મીને અને મારા પપ્પા વતી એ દાન કરવા માગે છે, દાન પુણ્ય. તો અત્યારે બહેનો દીકરીઓને જેને બી મારા મમ્મી ને પપ્પા આશીર્વાદ રૂપી જે બી દાન કરવા માગે છે એ બધા સ્વીકારવા માટે થોડી વાર બેસજો પોતાના સ્થાને. હવે બીજી વાત કરું, ખાસ કરીને વિપુલભાઈ અને પ્રશાંતભાઈ, પ્રકાશભાઈ, આ બંને મારા મિત્રો છે અને ખાસ કરીને પ્રોગ્રેસ એલાયન્સ સંસ્થા દ્વારા અમે કાંઈક ને કાંઈક જીવનના મૂલ્યો મેળવ્યા છે અને આપણી સુધી પહોંચાડે છે. થેન્ક યુ. તો ખાસ પ્રકાશભાઈને અને વિપુલભાઈને કહેવાનું કે આ લાભ હજારો લોકોને લેવડાવે છે, હજારો લોકોના જીવનમાં ટ્રાન્સફોર્મેશન લાવવાનો એક પ્રયાસ કરે છે. અને આ પ્રોગ્રામ દ્વારા તમને મિત્રો કહો કે પોતાની ગાડી લઈને સુરતથી અહીંયા આવ્યા છે, એક પણ રૂપિયો ફીસ નથી લેતા. ઓનલી ફોર એટલે ઓનલી ફોર સેવાના માધ્યમથી અને આપણા જીવનની અંદર કાંઈક બદલાવ આવે ને એટલા માટે આ લોકોનો પ્રયાસ છે. તો ખાસ કરીને એક વખત એમને આપણે આશીર્વાદ આપીએ તાળી પાડીને કે આવો નવો પ્રયાસ કરતા રહે અને આપણા જેવા હજારો વ્યક્તિઓને ટ્રાન્સ